बोलो सदगुरु महाराज के रामदेव जी महाराज के सत्य सनातन धर्म के આટલો બધો ડાયરો એ કઈ હું કરો નથી કરતા બોલો તમને બોલાવું છું આ મારે એકલા નથી બોલવાનું જે તો બોલો ભલામણ છું તમારા ગામમાં પહેલી વાર આવ્યા છે કદાચ પ્રથા ન હોય તો ન બોલો પણ હું બોલાવું બોલો વાંધો નહીં નો કઈ નહીં થાય પ્રેમથી જે બોલો કારણ કે અમે અમારે હસુભાઈ કીધું મારી 5મી રાત છે એટલે ઘણા પાછા એવું કહેતા તમે પૈસા હાટું આવો છો ક્યાં અમારા હાટું આવો છો એટલે જે ગણો એ પણ ઉજાગરો 5 રાતનો છે જાગરણ ઉજાગરો નહીં આ જાગરણ છે અમને એટલો ભાવ છે તો તમને એક દી પૂરતી અમે એકાદી જે બોલાવી એટલો તો ભાવ હોવો જોઈએ ને પૈસા તો મળે જ છે પૈસાની કોઈ સવાલ નથી હાલો તમને હોત આપશું પૈસા રોજ ગાડી ફેરવી હાલો 5 દીમાં જો રબડી જેવા થઈ જાવ નહીં એમ હવે હેલું નથી એક પ્રેમથી ચકાચક જે બોલો તો અમને બાપુ ઉમળકો આવે બોલ શ્રી દ્વારિકાધીશ કી આ એમ કોક કે અને પછી કરવું તો પેલા શું વાંધો પડે છે જાણે છે બધાય બાપુ કરવું કોઈ નથી આ બાપુ અમારે રાજારામ બાપુ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો કારણ કે અમારે તો વર્ષો પહેલાનો નાતો છે અને અમે તો હમણાં ધંભાના ઘરે બેઠા ને ત્યાં અમે વાત કરતા હતા એમ કીધું તમે જે કરતા હોય જેવું કર્યું હોય એવું પણ તમે લોકો વક્તા પસંદ સરસ કર્યા છે કારણ કે વખાણ કરવાનો મારો ધંધો નથી પણ એ જે આ જગતને જોવે છે ને બાપુ એનું જીવન જ આખું જુદું છે તો તમે સાંભળતા હશો તમને ખ્યાલ છે આ હામાં બેઠા છો ને કે અમારે વખાણ કરવો કે એ કઈ મારી આ કોથળા નહીં મોકલાવે વખાણ કરવું પણ સત્ય હોય ને સત્ય કહેવું પડે એમ એટલે ખરેખર બાપુનું કામ જીવન બહુ ઊંચું છે અને કથા તો આપણે બધી વાત કરશું પડે પણ મારો કહેવાનો અર્થ એ છે કે કોક આપણને કરાવે ને જો આપણે ન કરીએ કે તો કોઈ મતલબ નથી રાખે એટલે બધું ભેળો ભાળાવાળો કરે છે મારે ને તમારાથી આ કંઈ થાય એવું નથી નકર આ બધી મહિના મોરની વાતો હતી અને આમાં બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી કંઈ ભેગું નથી થતું એ ભાલા વાળો જ કરે એ તમારે મારી તાકાત નથી સીતારામ રામચંદ્ર ભગવાન કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ સદગુરુ ના ચરણે નમો માંગો પ્રેમ પ્રસાદ સદગુરુ ના ચરણે નમો માંગો પ્રેમ પ્રસાદ દયા કરી મને દેજો હરિ રસ અમૃત સ્વાદ साया तो बड़ा
धनी तुझसे बड़ो न कोई, तुझे न सिर अथर गए तो जग में बड़ो सदगुरु नाम खान सो करो, सदगुरु नाम खान सो करो, मुक्ति कहो तो माप नावे आवे, इंद्र कुबेर जेनो पार न पावे, चार वेद जेना गुण गावे, अगम गरमा लावे, दास सवाने स्वामी भूलगुरुजी मड़िया मड़िया, चरण प्रताप दे गुण गावे, रामा माया करो, अरजी बाठीनी आविनती तमे जो हाजुराजो, સુસવાવ ગામના આંગણે ખરેખર સરસ મજાનું આયોજન કર્યું છે. તમારા ગામમાં પહેલી વાર આવ્યો પણ બધાની એકતા જોઈને બાપુ દિલ ટાઢું થઈ જાય. ખરેખર એકતા સરસ એકતા છે અને આવીને આવી મારા નાથ એકતા રાખજો ને અમે બાપાને અરજ કરશું ગામને ભેગા રાખજો અને એકતાની જ મજા છે. રામદેવ માનસ કથાનું આયોજન કર્યું છે, ખરેખર ધન્યવાદને પાત્ર છો તમે. પણ આ છે ને નકરી કથાયું બેહાડે કઈ મેળ નથી પડ્યો, નકરું હાંભળે મેળ નથી પડ્યો, કંઈક જીવનમાં ઉતારવાની જરૂર છે, એના માટે આ કથાયું છે. નકર બધાને ખબર છે રામદેવજી બાપા ક્યાંથી આવ્યા હતા ને ક્યાં જન્માન, શું શું પરચા આપ્યા ને શું કર્યું, બધાને ખબર છે. શું આ કથા નકરી વંશાઈ કામ હોય, જીવનમાં ઉતરે ને તો કથાનો મતલબ શું છે? કોઈ મતલબ નથી. રામકથા ગામમાં વંચાતી હોય ને બાપુ જેવા વક્તા હોય ને વક્તા વાંચતા હોય, રામ ને ભરત નો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી ભાઈ ભાઈ નો વિખવાદ હોય, નાનો ભાઈ ઘરે આવીને જો મોટા ભાઈ ને બથ ન ભરે તો કથાનો કોઈ મતલબ નથી ને ભલામણ. કહેવાનો મારો અર્થ, કથા સાંભળ્યા પછી દેરાણી જેઠાણી નો વિખવાદ ન મટે, હાઉ વહુ નો વિખવાદ ન મટે તો આ કથાનો ફાયદો શું? તો આ કથાનો ફાયદો તો મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજીદારને, તમારા ખિસ્સા ખાલી થાય એમ લઈને હેલા જાય. આ જીવનમાં ઉતરે તો જ મજા છે, બાકી તો નકર અમારે તો તારીખો ઉપર તારીખો આવે, તારીખો એ મરો લાવો એમ લઈ જાય. અરે છોકરાને 10 ની નોટ નો આપી શકતો હોય અમને તમે લાખ લાખ રૂપિયા આપો અને જો જીવનમાં ઉતરે નહીં તો બાપુ શું દુનિયામાં આપણે વાર્તાઓ કરી રહ્યા, કોઈ અર્થ નથી. કથાનો મેં કીધું એમ ખબર બધાને છે, રામ આમ કે રામે આમ કર્યું, કૃષ્ણે આમ કર્યું, રામા પીરે આમ કર્યું, બધાને ખબર છે. રામ કથા હોય તો શું બધા નથી ખબર? દશરથ રાજા ને 4 દીકરા ને રામ ગયા વનમાં, સીતાજી ને રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામ ને રાવણ ને મારીને આવતા રહ્યા. વાત તો આની આજ કે બીજું કઈ હું નકરું સાંભળે આમ બધાને ખબર, કોને ખબર નથી? પણ જીવનમાં ઉતરે નહીં તો બાપુ કોઈ મતલબ નથી. કે આપણે રામચંદ્ર પરમાત્મા દશરથ રાજાનું માનતા હતા એવું આપણે માની શીખ નથી માનતા, એ જોવું જોવું.
સીતાજી જેવી દીકરી હોય તો દીકરીને બાપુ ખબર હોવી જોઈએ કે સીતાજી જેવું મારું સાસરું છે, સીતાજીને દુઃખ પડ્યું કાંઈ નથી કર્યું, મારે કેટલું દુઃખ છે એ બાપુ એને ખબર હોવી જોઈએ ને. સીતાજી અને માં કૌશલ્યાને કેટલો મેળ હતો એ દીકરીને ખબર ન પડે તો કથાનો કોઈ મતલબ નથી. વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. આખી દુનિયાને ખબર. સુખમાં જ સાથ આપવો, દુઃખમાં ન આપવો બાપુ એ કેળો પાડ્યો છે સીતાજી. અત્યારે જાજો વખત બેનો કે અમારા દી નકરા ઠસ છે, અમારા નકરા ઠસ છે, એટલે ભાઈ ઠસ છે ત્યાં તો મેળ પડ્યો છે બધાનો. એવું નથી રામ. કહેવાનો મારો મિનિંગ જે છે ને, ઈશ્વર હમણાં મેં વાત કરી બાપુ ભેળું ભાલા વાળો કરે. તમારી ને મારી આ તાકાત જ નથી રામ. તમે નું કાંઈ ન કરી કે પૈસાના ઘર ભર્યા હોય કાંઈ ન બની શકે. કોઈને વેમ હોય તો ખોટી વાત. અને આ ભજન ભજન છે ને એમને સમજાય એવું નથી. હમણાં અમારે હસુભાઈ ગાતા હતા ને કે ભજન વિના મારી ભૂખ નો ભાંગે, તે કોણ ના પાડે? કરવા માંડો. ભજન વિનાની ભૂખ નો ભાંગે એમ ભજનમાં આવ્યું ને, ના કોણ પાડે? શીખ્યો આ સમજાય ને શું કરવાનું? હું આપણા હસુભાઈ ઘરનો માણસ એટલે કહેવાય. હસુભાઈ ને જ કહું છું કે તમે રાડ્યું પાડતા હતા, તેમ ભજન ગાવાની તમે કયો કે ભજન વિના ભૂખ નથી ભાંગતી, તો કોણ તમને ના પાડે? રાત નથી મંડી જાવ ને. એમ નથી. આ સમજણના ઘરમાં જ નથી. આપણે અત્યારે નકરું છે ને ભણતર છે, ગણતર ભણતર છે જ નહીં, એટલે મા બાપ રોટલા વગીને આટા મારે છે. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે આ કોણ કે છે? કોને કે છે? આત્મો છે ને બાપુ, એ ભજન નો ખોરાક છે. આત્માને એ આત્મો છે ને જીવને કે છે કે આખી દુનિયામાં તું ઠેકડા મારે છે પણ મારે ભજન જોવે છે. ભજન વિના મારી ભૂખ નથી ભાંગતી. આ બધું છે ને છે કઈક જુદું સમજાય છે જુદું. ઓલો આપણે રામાપીર નું આયોજન છે એટલે કહું કે રામાપીર નો હેલો ગાય ને, નથી કહેતા હુકમ કરો તો જાત્રા થાય, હુકમ કરો તો શું અહીંયા ડેલા બંધ છે? રામાપીર નો હુકમ નથી? અહીંયા જાઓ તો એમ કે તમારો હુકમ નથી, પાછા જાઓ એમ? એવું છે? આ સમજણના ઘરમાં જ નથી કે હું તમારું મારું હું જો કમ થાય ને તો જાત્રા થાય. હું જ થાય છે. મેં ખેતર લીધું, મેં ગાડી લીધી, મેં ટ્રેક્ટર લીધું, જાવ તો લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં, હળવા ફૂલ થઈ જાવ ને ભલામણા. મજા કરો, જીવે એવું આવ્યું છે. આપણા ગઢે સારું લુગડું નથી જોયું, બે ટાઈમ સારો રોટલો નથી ફાડ્યો ભલામણા. અરે મને તો એમ થાય વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ મોજ કરે એવું છે. હા, આપણે લગ્ન થયા તેથી આવા માંડવા કોઈ નો નાખ્યા. બોલો અત્યારે કથાયુમાં માંડવા આવા આવી લાઈટો ભાળી હતી. જમ ભગવાન આપતો જાય ભૂખું ખડતી જાય. જે મારી પાસે કઈ છે જ નહીં, કઈ છે મરો કઈ ન હોય. શું આટું આવ્યા છો એ નથી ખબર પડતી. અરે ઘરમાં ખાવા નહોતું ને બાપુ માગણ આવ્યો હોય ને તો એ કે આપણે એક દી ભૂખ્યા રહેશું બાપુ, માગણ ને દઈ દેતા આપણા ગઈઢા. અને એ આપણા ગઈઢાની જે પુનઈ છે ને એ અત્યારે ઉગી છે. આ બધા ગાડીઓ લઈ લઈને ફરો છો ને, એ પુનઈ તો બાપુ ગઈઢાની પુનઈ છે. તમારી પુનઈ જેવી છે તો તમારી પરજામ દેખાય છે. વાહે અવાડાના ડાટા કાઢશે ને તો ખબર પડશે કે આ આપણી પરજા. હું તો આ બેનું આટલી બધી સંખ્યામાં બેઠે બેનોને ખાસ કહું કે હારા દીકરા તો બાપુ હારી મા વગર બાપુ હારા જનતા વગર હારા દીકરા ન થાય. ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જકરા નીપજે જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા. હારી એટલે રૂપાળી ની વાત નથી કરતો. હા, અત્યારે બધા ઈમાં પડ્યા જાજા. સંસ્કાર ની વાત કરું. ધરાવીને ધાન નો નીપજે બાપુ, હારી જમીન વિના બાપુ હારો છોડવો કોઈ દી ન થઈ શકે. માં તો બાપુ જનેતા. ભગવાન ને કે ભગવાન હારો દીકરો દે, હારો દીકરો. શું અહીંયા ગોદામ છે? એમ હારો દઈ દે. હું તો બહેનો ને ખાસ કહું, હારા સંતાન આજે થાય. કોઈ કે કળિયુગ બળિયુગ છે જ નહીં. કળિયુગ કરતા તો બાપુ સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને પોતાનું બૈરું વેચવું પડ્યું. હજી આપણે વ્યારો ન થયો બૈરા વેચવાનો. સતયુગ કરતા હોના જેવો સમય છે ભલામણ. ઈના ઈ ધરતી, ઈનો ઈ આકાશ, ઈનો ઈ સૂર્ય, ઈનો ઈ ચંદ્ર. શું તમારામાં મારામાં ફરક છે? આ ઉગે છે એટલા જ ભાગે ઉગે છે ને એટલા જ ભાગે હાથમાં છે. તો મંડી ગયા બધા. કળિયુગ છે, મોંઘવારી છે, એટલે મોંઘવારી છે. ત્રણ મોબાઈલ લઈને શું રખડો છો? ચા તમારે મિલવું હાલે ઘીરે? એમાં મફત હાલે? એ મફત હાલે? વાહન નો પાર નથી. ગાડીઓ હોય તો બીજી લેવી છે. પણ કોણ કે છે આ મોંઘવારી છે જ નહીં રા.
મારો કહેવાનો અર્થ એ છે બાપુ જીવે એવું આવ્યું છે. આમાં જીવતા ન આવડે તો સમજી લેજો આંટો થયો છે. હા અત્યારે તો મને એમ થાય કે તમે જોવો તો ખરા, કાંઈ ઘટતું હોય તો મને કહો. તમારે દિલ્હી કલકત્તા જઈને હાજે આવવું હોય તો આવતા રહ્યો એવો સમય છે ભલા મને. પણ હવે આમાં એટલી બધી ભૂખ ઉગડી, જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. છૂટા ખૂટી રહ્યા કે ધાબુ ભરવું હતું, બીજા માં જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા માં જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી, બીજા માં જાવ કે વ્યવહાર બહુ તેડી છે કે છોકરાને મોકલતા નથી. આપણે એમ ખરું આપણે જ્યાં રોવ આખી દુનિયા રોવે છે. જેઠીરામ રોવે, દાસી જીવન રોવે, મીરા રોવે. મારા બાપ તું જો અમને ભેળો ન થતું તો માણાનો અવતાર ફોગટ વ્યો જાય. એટલા માટે આ બહેનોને ખાસ કહું કે બાપુ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા મને આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની, આપણા સંતોની તાકાત જોવી હોય તો હારા દીકરા વાતો કરે ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. કોઈ બાપુ વાત કરે જેવી વાત જ નથી. ભલા આપણે ગામડામાં તો કઈ કઈ હારું, સિટીમાં જોવો તો હારું ખબર જ નથી પડતી કે બેન હાલ્યા આવે છે, ભાઈ હાલ્યા આવે છે, એ જ નક્કી નથી થતું. બધું હરખું દેખાય છે. બેનું વાળ કપાવે છે ને જણે આવડા રાખ્યા હોય. બોલો આપણે એમ થાય કે આ બેન લાગે, બોલાવી તે ખબર પડે કે આ બેન હતા. અરે જોવો તો ખરા દી ઉઠ્યો એવું સકડું ફેરવી નાખ્યું છે કીધાની વાત નહીં. ગાયું રોડ માથે રખડે, કૂતરા બંગલામ છે. બોલો નથી દેખાતું? ભેંસું ઊભી ઊભી ખાતી હતી ને માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઊભા ઊભા ખાય. જો ઊંધું કર્યું. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. હવે દારૂ બાવળિયામાં પીપળે પીપળા ખૂટી રહે. બોલો નથી ઊંધું નથી થઈ ગયું બધું? તોય પાછા કહે છે સમય તો જો સરસ આવ્યો છે. સમય એટલે આપણો સમય તો સરસ જ છે. તમે બધું ગોટાળે ચડાવ્યું. આ વાહન બનાવ્યા ને, વાહન એ માણા હાટું જ બનાવ્યા હતા કે આ ટાંટિયા તોડી તોડી ન જવું પડે. વાહનમાં ભેંસું જાય છે, હાજે હવારમાં વહેલા 5 વાગ્યા લાંબા સડા પહેરી પહેરી હાલે જતા હોય, હાલી હાલી નીકળે. આપણે આ ચીનપા જતા હોય. આ વાહન તો તમારા હાટું હતા. હવે ટાંટિયા હું તોડો છો રિયા? એવું બાપુ ચક્કર ફેરવી નાખ્યું ને. બુદ્ધિના એવા ગાળિયા થયા છે કીધાની કઈ વાત જ નથી. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો તો ખીલી ઊંધી રાખી હતી. માથું દિવાલ કર્યો તો હણી કોઈ હથોડિયું મારતો હતો. પાછો રિયો રિયો બબડતો હતો. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ખીલીયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કહે છે કે ખીલીયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ બોલો અહીંથી પકડીને આમ લઈ ગયા, આમ લઈ જઈને અહીંયા કે હા આની તો આઈન પા હતી. નથી લાગતું આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ન ફરે, ફેરવો દિવાલો. ત્યાં સમાધાન થતું તો ન કરી. ક્યારે સમય જીવે એવો આવ્યો છે. ભલા માણસ જીવે. હું મારી વાત કરું ને, હું તો તમારા ગામમાં પહેલી વાર આવ્યો, પણ હું ખટારાનો ડ્રાઈવર છું. બોલો આવા સંતો હેઠે બેઠા બોલો અમને આ ચડાવ્યા છે. આ કેટલો ભજનનો પાવર કેટલો કહેવાય, કેટલો પ્રતાપ કહેવાય. પણ એની માટે બાપુ તમારી મહેનત હોવી જોઈએ, પુરુષાર્થ હોવો જોઈએ. એમ નામ નો થાય. એક હમણાં અમારે વાત કરી કેદારિયા ભરવાડ સમાજ, આજની તારીખની બધી બાપુ સેવા. ધાવડી હા ધાવડી ધણીના બાપુ એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. કારણ કે આ છે ને બાપુ પૈસા દેવાવાળા દઈને વ્યાજ જાય બાપુ સેવા કરવી અઘરી છે. એટલા બધા માણસોને ચા પાણીની બધી બાપુ વ્યવસ્થા ને સરસ મજાનું ખરેખર એક સેવા છે ને બાપુ. હું તો એમ કહું છું સેવા મોકો મળે ને તો કરજો. એક આ તમારા ગામનું એક બાળ મંડળ મેલડીમાંનું મને વાત કરી. એ બાળ મંડળમાં જે કાંઈ 5-25 રૂપિયાની આવક થાય અબોલ જીવના બાપુ ખરેખર ધન્યવાદ ને પાત્ર બાપુ. એ બાળ મંડળ એકવાર જોરદાર હતા. અને આવા ભગીરથ કાર્ય થાય ને બાપુ ત્યાં કોઈ મોડી પ્રજા હોય જ નહીં. હા એ માતાજીની કૃપા હોય, ભગવાનની કૃપા હોય. પણ આવા જયારે વિચારો આવે છે, આવું જયારે સારું કાર્ય કરવાનું એક અંદરથી ઉમળકો આવે. કારણ કે આ બધું છે ને કીધે નો મેળ પડે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. મારે કઈક કરવું છે, મારે કઈક આમાં દેવું છે, એ અંદરથી ઉગવું જોઈએ. પૂછડા ચાલીને બેઠા કરો એ સહ ન કરે. એ તો અંદરથી નીકળવું જોઈએ કે આ મજૂરી કરે છે. અહીંયા જો 2 રૂપિયા નાખતો હોય તો મને તો ભગવાને 2 વીઘા જમીન આપી, મારે 1000 નાખવા જોઈએ. એ અંદરથી ઉગવું જોઈએ.
અમુક અમુક દેવાનો હોય એમ કે હવે ત્યાં જ્યાં તૂટો ઢગલો છે, પણ તે અમથી 10 ની નોટ તારા બાપને નથી દીધી, આ શું દે? એ નો દઈએ કે નો દઈએ કે પછી હવારે જરાક વિચાર થાય કે આમ તો બધા નાખતા હતા, ફોટા ફોટા આવ્યા નહીં બોલે કેસેટમાં, હું નો નાખ્યા હોત તો મારું આવે, પણ હવે શું સમય વિયો જાય પછી કોઈ વાત નથી રાખ. એટલા જ માટે તમને જેવી મોજ આવે છે, કારણ કે અમારે કેવું છે ખબર છે, ઉજાગરા તો બધા નડે, અમને નડે, પણ આ ગમે આ એક તમારી બધે ચાહના અને ભાવ ને પ્રેમ એ બાપુ અમારો થાક ઉતારી નાખે. અમે કોઈ પણ ગામમાં ગયા હોય ને અમારામાં હાર્મોનિયમ આવે ને હાથમાં તો અમારું ચાર્જિંગ ચડી જાય. બાકી અહીંથી અમે હમણાં હાલતા થાજુ ને એટલે વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પીડ્યા છે. એટલે કહેવાનો મારો મિનિંગ, શરીર તો તમારું થાકતું હોય એમ અમારું થાકતું જ હોય, પણ છતાં એ ગુરુ મહારાજની કૃપાથી કંઈક માતા પિતાની કૃપાથી કંઈક અમને 2 શબ્દો આવડે ને અમને બધા બોલાવે છે, સાંભળે છે, ખૂબ સાંભળે છે, મને પૈસા આપે છે. હું એક દિવસ અમારા વિનુભાઈ ને બધા રણમલપુરથી આવ્યા છે, અમારે રણજતગઢથી આવ્યા છે અમારા મિત્રો બધા, એ આ ટીમ બધી મારી હારે જ હોય. પૂછો તમે આમને કેટલા દીથી હળંગ છે એ, અને અમને એમ થાય કે હવે 2 તારીખો છે, 2 તારીખો પતાવીને પછી આરામ કરશું તો બીજી 100 આવી જાય. એટલે એ હમણાં વાત કરી ભેળો ભાલા વાળો કરે, અમારે પૈસાની તો જરૂર તો હોય જ, તે ન હોય પૈસામાં કોણ ના પાડે નથી જોતા. હા મફત પ્રોગ્રામ કર્યા, પછી 5 ચાલુ કર્યા, પછી 25 ચાલુ કર્યા, પછી લાખ કર્યા, દેહ કરે છે, લે કરો ને આપણે શું વાંધો હતો. કહેવાનો મારો મિનિંગ, સમર્પણની વાત, મારો કહેવાનો અર્થ એ છે કંઈક દિલથી કંઈક કરો. એક ઘડી આથી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી, કંઈક બાપુ જીવનમાં કરવાની જરૂર છે. હવે આવું કંઈક કરો ને. મારે એક ભાઈ છે ને મારો, એ મને અવારનવાર સલાહ દે. એ મને કે તમારું આવડું મોટું બધું નામ છે તો યાર કે તમે વાળ આમ ઓરતા હોય તો, કપડા આવા પહેરતા હોય તો, જોડા આવા પહેરતા હોય તો. મેં કીધું ઓલાના 5000 લીધા દીધા. એ કે તો હું દઈ દે, તમે એને દે ને મને સલાહ દેવાનું બંધ કરીને આ હારા માર્ગે ચડો ને એટલે મોઢામ તમે દુનિયા તમારી વાહે પડી જાય. અમને કેટલાય ફોન કે મારો વિડીયો બનાવી દો ને, પણ અત્યાર સુધી ચાઈ ગયા. મેં ખટારો હાંક્યો, આ તમારો આ રોડ નહોતો ને તેદું હું ખટારો હાંકું છું. આ રોડ મેં બનાવ્યો, આ બન્યા પછી તમે બહુ હેલ્યા. અત્યારે બધા એમ કે દરબાર આવ્યા, મજા આવી, પણ આ રોડે ટાયર ઘસી મરી ગયો, કોઈ અડધી ચા ન પઈ. નથી લાગતું ભાલા વાળે ભેગું કર્યું ઈ જેથી ભેગો થાય ને તેથી જ બાપુ બધું મેળ પડે એવું છે. બાકી તો મને તમને બધાને, કારણ કે છે ને બાપુએ વાત તો કરી છે કે આપણે પાઠની 4 યુગની પાઠની કદાચ નહીં કરી હોય તો કરશે, કારણ કે આ જે મળ્યા હતા ને ઈવડા ઈ જ ભેગા થાય છે. ટાણે 5 7 9 અને 12 બાપુ, પ્રહલાદમાં 5, હરિશ્ચંદ્રમાં 7, ધર્મરાજામાં 9 અને બલીમાં 12, યા 33 થયા ને. ઈ તેથી જેથી થયા હોય તેથી એમાં બહુ ઊંડો નથી ઉતરવું, પણ ઈવડા ઈ જ આવડા હોય એને જ ભગવાન આ ભાલા વાળો ભેળા કરે, બીજા કોઈને કરે નહીં રામ. કારણ કે જે ઈ માયલા નથી ને ઈવડા, એ તો ગામમાં ભજન હોય ને તેથી વાડીએ હોવા જાય. આપણે એમ કે કાચમ આજ ગામમાં ભજન છે એ હોવાનો દે, એટલે એ સમજી લેવાનો કે આવડા 33 માયલા નથી, એ વાડીએ વ્યા જાય. ભજન ને કે કરવા વાળા કરે છે, મફતમાં છે ને રામ, તોય નથી થતું. ભાગ વિના કોઈ દી પતે જ નહીં રામ. ભજન તો ભજન હોય રામ. એટલા માટે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી શાન કરી છે, પણ તમને જેવો તમારો જેટલો મોજ હશે ને એટલી અમે, હું કોઈ દી બાપુ ઘડિયાળનું મારે કોઈ દી નામ જ નથી હોતું. હું તો ઓડિયન્સ જ્યાં સુધી ટકે ત્યાં સુધી બને ત્યાં સુધી ખેંચી શકું, પણ ઓડિયન્સ ન હોય તો પછી અમારે વિરામ આપવો પડે. એટલે એક વાણીમાં મહાપુરુષ કહે છે, હાલી ભરવાને પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. જય હો બાબુ, જય હો. સાસરે
બોલાવે છે દે ગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની સૂક્ષ્મના માર્ગે જવાની જવાની સૂક્ષ્મના માર્ગે જવાની જવાની જો આમાં સતાર બાબુ આ વાણી લખી છે મોમેડિયન હતા પોતે આમાં વાત લગ્નની છે પણ આપણે કર્યા એ નહીં હો આ તો હલવાણા છે બધા આ લગ્ન બીજા લગ્નની વાત જો કે સમજે છે બધા ડાયરો સમજતો હોય કારણ કે એ લગ્ન કરવાની જરૂર છે અને એ લગ્ન થાય ને બાપુ ત્યાં જ આપણે અમર થઈ શકીએ બાકી આ લગ્ન તો ઠીક છે એ કરવા જોઈએ એમાં કઈ મારી ના નથી કારણ કે એમાં તમારી ભેગો હું તમારી ભેગો છું સદાર બાપુએ બાપુ બહુ કીધું સુરતા નૂરતા ઈંગળા પિંગળા સૂક્ષ્મણા બંકનાળ આ બધું છે ને મહાપુરુષોના શબ્દો બાપુ એમના મગજમાં બેહે એવું નથી કારણ કે વાણી એમના સમજાય એવી વાત જ નથી હું એક વાત કરું ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું કેમ બધા ફોટામાં જોઈએ મૂર્તિમાં જોઈએ ગણપતિનું માથું હાથીનું જોવાય માણા જેવું ન તો હું એમ કહું છું કે આ માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય આવડું હોય આ 4 આંગળની જગ્યા છે ગોઠવાય અને એ ઠીક છે હાલો કદાચ તો ભોળો નાથ છે ગોઠવી દે પણ હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથીનું કામ સોટાડ્યું છે તમને કેમ લાગે છે 100% સાચું આ તો આધુનિક યુગ છે બાપુ ખોટું હાલે નહીં હાથી નોટ લગાડ્યું હતું 100% સાચું છે આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું ને કે મને એમ થાય કે હાથીને બિચારાને માર્યો ને હાથીને કાપ્યો ને માથું લગાડ્યું એલું પડ્યું અહીંયા જ ન પડ્યું હોય એ જ લગાડી ન દેવાય આ શું કામ આવો ધંધો શું કામ કરવો છો
આના માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ આ તમને મળે નહીં. એવા જો સમર્થ સદગુરુનો ભેટો થાય ને તો બાપુ આ બધા કોઈ કોલેજમાં એજ્યુકેટર કોઈ નિશાળમાં બાપુ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી. આ राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है राम आपे आप मर जाते हैं के करते कूड़े काम. राम के कोई ने मारतो નથી તા વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા હતા. રામાયણ કે છે, હું નથી કહેતો. અને માર્યા દી વાતે હાજી છે, નથી મારતો એ વાતે હાજી છે. લ્યો આ તો મગજમારી વાળું નહીં. આ સમજવા માટે સદગુરુ જોવે. एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ ने, एक राम सबसे न्यारा. भजवानो से जुदो से भजी से जुदो से. एक वाणी એવું કહે છે, પેલા મેં જન્મા, પછી બડા ભાઈ ધામ ધૂમ થી મારા બાપા જન્મા, પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કોક? લ્યો આવું હોય? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, એવું હોય? એમ કઈ હોય? તમને નો સમજાય તમારો પ્રશ્ન છે, અમારો નથી. એ આપણે આપણે ગુરુને પૂછવું પડે કે આવું હોય? આ ઓલા દરબાર આવ્યા હતા, રિયા એવા રાંગા મારતા હતા, આનું શું? પૂછજો, મગજમાં ઉતરે તો. વાણી તો વાણી છે રામ. આ શબ્દ બાપુ એક અડી જાય ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. હાથ હાથ પેટીયું ખાય તો ન ખૂટે એવડા એવડા બાપુ વાડા લઈ લઈને બેઠા હતા. એવા સમર્થ પુરુષો કાંઈ ન બન્યું બાપુ. દુનિયામાં અમર થઈ ગયા. તમે જો કાંઈ ન અડ્યું. બૈરાન છોકરા આપણે તો સહેજ એટલું તોય ઠેકડા મારીએ છીએ. બોલો ઓલાને તો કે જગ્યા નહોતી. વાણી તો એવું કહે છે કે 9 લાખ હાથી ને 18 લાખ ઘોડા ને આ બધું કેવડું મોટું તોપખાનું હોય છે. તમે જોવો તો ખરા. એના માણસો કેટલા છે, એનું કેવડું રજવાડું હોય છે. હવે એને છૂટી ગયો, આપણે આવડું સાપરું નથી છૂટતું. બોલો છૂટવાની વાત નથી, છોડવાની વાત નથી, પણ એમાં આપણે નથી કઈ કરી શકતા. અને આ દુનિયા બાપુ છે ને, દુનિયા તમે હારા માર્ગે ચડો એટલે દુનિયા તમારું લોહી પીવાની 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 એ વાતે પાકી છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે આ વેપારી રહ્યા, વેપારી આપણે ખેડૂ હોય, ખેડૂ કે ખેતરમાં ઉત્પાદન કરી, પોતે આપણે ઉત્પાદન કર્યું હોય તોય આપણે ન કમાવી નીવડાય કે મારે આમ લઈને આમ આપે કેવા કે ગાડલામાં પીડ્યા પીડ્યા જલસા કરે. મને કે આનું શું કારણ? મેં કહ્યું તમને નહીં સમજાય. એવડે એમ જ રહેવાના અને તમે એમ જ રહેવાના. કે પણ આનું કારણ મેં કીધું તને વાત કરું તો સમજાય કે આમ તારે પ્રત્યક્ષ જોવું છે. એ કે પ્રત્યક્ષ હોય તો વધારે મજા આવે. મેં કીધું તો એક કામ કરે, હાલ મારે યારે ગામમાં સુરનગર 5 કિલો તલ લઈ લે. તલ તો કે ચેવા લઉં? મેં કહ્યું દોરા હોય દોરા ને કારા હોય કારા, જે હોય લઈ લે. 5 કિલો તલ લઈને ગયા. જો સામે વેપારીની દુકાન છે ને, એને જઈને એમ કહેવાનું ચેવા છે? એ કે કાળા છે. એટલે મેં તારે એને એમ કહેવાનું કે મારે કાળા આપવા છે ને ધોળા લેવા છે, અને જેટલા આપે ને એટલે લઈ લે. અહીંયા ગયો, એ કે શેઠ મારે આ તલ ને દેવા છે, કાળા છે, મારે ધોળા જોઈ છે. એટલે જોઈ કે 5 કિલો છે. તો કે હા. તો કે આના 5 નો આવે, 4 આવે ધોળા. એ કે 4 આપો. 4 લઈને આવ્યો. મને કે 4 કિલો આપ્યા. મેં કહ્યું હાલ બીજી દુકાને. બીજી દુકાને ગયા. મેં કહ્યું અહીંયા જઈને એમ કહેજે કે આ ધોળા દેવા છે ને કાળા લેવા છે. અહીંયા ગયા. એ કે શેઠ મારા ધોળા તલ દેવા છે ને કાળા લેવા છે. કે 4 કિલો છે? કે હા. એ કે 3 કિલો આવે, 4 નો આવે. 3 આપો. એ કે 3 આપ્યા. એ કીધું વાંધો નહીં, હાલ આગળ. બીજી દુકાને ગયા. મેં કીધું ઓલી દુકાને અહીંયા જઈને એમ કહે છે કાળા દેવા છે ને ધોળા લેવા છે. એ કે 2 કિલો આવે. અહીંયાથી 2 કિલો લઈને આવ્યો. બીજી દુકાને ગયા. મેં કીધું અહીંયા દિયા જા કે ધોળા દે કાળા લેવા છે. એમ કરતા કરતા પતી ગયો. મેં તલ વી ગયા. તો કે હા. મેં આવ્યો પૈસો? કે ના. મેં કહ્યું આમ જ સુખી થાય. જો આ કાળા ધોળા આને કહેવાય. આ બુદ્ધિનો વિષય છે. કોઈના તમે ખિસ્સા કાપવા જાઓ તો વહા ભાંગી નાખે, પણ આમ તમે કહો એટલે તમારા રાગે આવી જ જાય. બુદ્ધિ છે ને ઈશ્વરે તમને મને આપી, પણ આપણે બુદ્ધિના ગાળિયા થયા. બુદ્ધિનો ઉપયોગ કંઈક જુદો કરવાનો હતો, આપણે કરવા મનાના જુદો. એટલે બાપુ દુઃખી થાય છે. એટલે જ મહાપુરુષો કહે છે અહાલી ભરવાને પાણી પાણી બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની.
વાતો બતાવી ઈશાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની હાલી ભરે વાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની પાર્કિંગ માં એક બે ગાડીઓ કંઈક નડી એમ પડી છે એટલે જરાક આંટો મારો ને જેની હોય નહીં કોઈ બીજાને આવવા જવામાં અગવડ પડે છે એટલે જેની ગાડીઓ હોય એને જરાક સાઈડમાં કરે એટલું કરો જેને મૂકીને આવ્યા છે જીજે 13 39 41 જીજે 36 2605 આ એક બે ગાડીઓ છે જરાક આગી પાછી મૂકી આવો કોઈને તકલીફ ન પડે જરાક પાર્કિંગમાં મૂકી આવો છોડે નહીં ભલે હોય ભગવાન પરાસીના પીપળે બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને જો ભોગવવું પડ્યું હોય તમારી મારી શું ઓકાત છે જોકે મને આમાં બહુ ખબર નથી પડતી પણ હાલે છે મારું ગમે એમ હાલતું હોય મારો રામ જાણે એ હમણાં કીધું એમ મારું તો ભાલા વાળે ભેગું કર્યું હોય એટલે કે ખટારા ડ્રાઈવર ને કોણ સાંભળે ઓગણી મેં કોમ કહેવાય ને પાણી પાય કોઈ ખટારા ડ્રાઈવર ને કર્મની ગતિ છે ને બાપુ હજી કોઈ સમજી નથી તમે વિચાર કરજો રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં જવું પડતું હોય તેનું કર્મ શું હોઈ શકે માં ભગવતી દેવી સીતા મિથિલા નરેશની દીકરી બાપુ તમે વિચાર કરજો બાપના ઘરે હોય ત્યાં સુધી એક દી દુઃખનો ન ઉગ્યો અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી બાપુ એક દી હારો ન ઉગ્યો દીકરીનું કર્મ શું હશે રામ દ્રૌપદીના ચીર લૂંટાતા હતા અહીંયા કોણ નહોતું આખી દુનિયાને ખબર છે કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા દીકરીનો કોઈ ગુનો નહોતો આખી દુનિયા જાણે છે એટલી સભા વચ્ચે બાપુ એવા મહારથી યોદ્ધાઓ બેઠા હતા ને એક અબળાના ચીર લૂંટાતા હતા કોઈ અત્યારે મોઢું ન કરીએ કોઈ દીકરીનું કર્મ શું હોય છે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખું વિશ્વ બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ પણ બાણ મારશે એને ખબર ન હોય ભીલે મારી નાખ્યા બોલો કૃષ્ણ પરમાત્મા કર્મની ગતિ બાપુ કોઈ દી કોઈ છોડી શકે એવું છે ને છૂટી શકે એવું જ નથી
થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં તમે વિચાર તો કરો, જેનું મૃત્યુ આવે યમના દૂત લેવા આવે અને દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, એવો સમર્થ ને સિદ્ધ પુરુષ બાપુ પોતાનું મૃત્યુ રોકી કે પણ બાપુ છેલ્લે પથારીમાં હોવું પડ્યું બાણની. શું આ કર્મની ગતિ છે? કાલ શું બનવાનું ઈ ખબર એવો સિદ્ધ પુરુષ. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું 18 દિવસનું, એમાં બધી ખબર હતી આમાં શું બનવાનું છે, કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો, બધું બાપુ ભીષ્મ જાણતો હોવા છતાં યુદ્ધને રોકી ન હોય. આ કર્મની ગતિ શું હોઈ શકે? તમને મને આમાં બાપુ મગજમાં બે આવવા, મને તો એમ થાય જેટલું જીવાય એટલું હિલોળા કરી લ્યો, કાંઈ વાતમાં છે જ નહીં. મારા જન્મે તેથી 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવન મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો ત્યાં વચ્ચે ઠેકડા મારવાનું છે, કાંઈ છે નહીં રામ. ગમે એટલું ભેગું કર્યું બાપુ, કોઈ એક આઠાને વ્યવસ્થા જ નથી ને લઈ જાય એવા કેટલાય છે. આ છોકરાને ન ખાવા દે એ બીજાને ખાવા દે, એ વ્યવસ્થા જ નથી. જેટલું ભેગું કરવું એટલું કરો, બાકી લઈ તમે હળી એક નો લઈ જઈએ. એ તો આવા ભગીરથ કાર્યમાં બાપુ વાપર્યો ને એના જ બાપુ ઇતિહાસ ચોપડા મારે. એમ નામ બાપુ નીતિ ઉપર હાલવું પડે, નીતિ વગર તો બાપુ વાત જ ખોટી છે બધી. એક મેવાડનો દાખલો તમને આપું. મેવાડ ચિત્તોડનો રાણો બાપુ સિસોદિયા પરિવાર, મહારાણા પ્રતાપ બાપુ વિચાર કરજો, દિલ્હીનો બાદશાહ પણ ભાગનું હિન્દુસ્તાન ઘરે કરે. એક મહારાણો પ્રતાપ બાપુ મચક નતો આપતો કે નહીં આ રાજ મારું છે અને હું ગરાસિયાના પેટે ઉતર્યો છું. જો આપણા મારો સમાજ બેઠો ને બાપુ, એને હું પાવરથી કહું કે દુનિયા આપણને બાપુ શું કામ કે છે? કોઈ નહીં આપણે કોથળા નથી નાખી જતા બાપુ, એ ખુમારી હોવી જોઈએ કે આ દુનિયા આપણું છોકરું આવડું હોય તો એ ફલાણા ભાઈના દીકરા છે, ફલાણા ભાઈના ભાણુભા છે. શું કામ કે છે? તમને રહેતા આવડે તો આજે બાપુ કે, અને રહેતા ન આવડે ને તો રાકા ગહી નાખે એ ભેગું તમને કહી દઉં. ખુમારી હોવી જોઈએ. આવા ઊંચા કુળમાં જન્મ આવ્યો હોય ને બાપુ, એ ઈશ્વરની કૃપા છે, સમજી લેજો. ઈ રાણો પ્રતાપ દિલ્હીના બાદશાહને સામે ટકી કેમ નહોતો, પણ ઈ કે મારું થાવું હોય થાય, બાકી સલામ તો નો મારું, આ મારા બાપનું છે. અને વિચાર કરીને અમુક માણસોએ કીધું કે ભાઈ તમારે રાજા રાજાને બાજુ આમાં પરજાને શું ના ઇન્નો લાવી સાહેબ, આ ઇન્નો લાવી અહીંયા રહી, અમારે પાવું છે પાવા દે, એ નથી પાવું. ઈ કે રાજા તમે બાજો એમાં પરજાને શું? રાણાએ વિચાર કર્યો કે દિલ્હીના બાદશાહ આગળ હું સામે ટકી નાખું. પોતાના સૈનિકોને લઈને ડુંગરના ગાળામાં આવી ગયો અને ડુંગરના ગાળામાં બાપુ રહે છે. અમુક સમય થયો બાપુ, ખાવા તો જોવે એમાં તો હાલે નહીં. ઘોડાના પાવળા ની માલિકોર બાજરો ચોટ્યો, એ ખંખેરીને 2 દી ખાઈને દી કાઢ્યા. પછી એને વિચાર થયો કે હારું આ મારી પ્રજા એમના ભૂખી મરી જાય, મારે દિલ્હીના શરણે જવું પડશે, દિલ્હીના શરણે જવું પડશે. આ વાત બાપુ ઉડતા ઉડતા એનો મિત્ર ભામાસા વાણિયો, એને ખબર પડી. અને બાપુ ભાઈ બંધ તો બધાને હોય, પણ મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય. બાપુ ભાઈબંધ એવાને કરાય. બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધને શું કરવા હોય? હગો હારો નો હાપડે, મિત્ર મળે લબાડ, પત્ની મળે કપાર જાતો એળે જો અવતાર, ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા જ ન આવે ભલા મને. નો ઘરે બૈરામ ઠેકાણું હોય, નો હગામ ઠેકાણું હોય, નો ભાઈબંધમાં ઠેકાણું, ક્યાં જવું? અહીંયા તમે અમને હાથની હથેળીમાં રાખો અને એની કોઈ આવો ને હું એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં, રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે હારું માણા, હું તો ભગવાનને કહું, હું તો એમ જો કે મારે ભગવાનની દયા છે, મારે એવી કોઈ ચિંતા નથી. તમે તારે ખતરો કરવો હું ન હોય તેથી જાજો આપણા ઘરે. હા એવું એવી વાત નથી, પણ હું તો કહું આ બાકી છે ને એને કહું છું કે ભગવાનને અરજ કરજે કે મારા બાપ અમારી આબરૂ રાખે એવું દેજે ને કાં ન દેજે. હા બાપુ, ઈ જો ઘરની આબરૂ બહાર આ મોટી મોટી જો થતી હોય ને, એ ઘરે સારું માણા હોય તો જ થાય. ને કે તમને ગોળીઓ પાવી પડે, મને આજ પેટમાં દુખે નહીં આવું, પેટમાં ઓલું દુખતું હોય, કહેવા જેવું હોય નહીં. હા ભાઈ બાપુ, અમુક અમને તમે જુઓ તો બારણા બંધ કરાવીને પોતા કરાવે છે ઘરમાં, એવાય છે. એટલે આપણે ભગવાન પાસે માગવું દેવું માગવું, કઈ સારું માણા દેજે બાપ.
નકર એમ નામ રાખજે, કઈ આપણે એમાં ફેર નથી પડતો. ઈ રાણો પોતાના સૈનિકો લઈને ડુંગરના ગાળામાં રહેશે ને એને વિચાર થયો કે મારે દિલ્હીના દરબારમાં મારે શરણે જવું પડશે. અને આ વાત બાપુ વાણિયાને ખબર પડી ને એને એમ થયું કે આહા, એક દરબારનો દીકરો જો અહીંયા દિલ્હીના શરણે જાય તો બાપુ હળા હળા દુનિયામાં ધરતી ફાટી જાય મારા બાપ. અને તેથી કિંમત હતી ખુમારીની. અને એને એમ થયું રાત પડે ને તો મારે રાણાને ગોતવો છે, વગડામાં ક્યાં છે. અને રાત પડી નીકળ્યો ડુંગરના ગાળામાં. બાપુ રાડ્યું પડે, રાણા એ રાણા. અને સામે બાપુ પડખા પડ્યો અને રાણાએ સાંભળ્યો કે મારો દીકરો મને કોક અવાજ કરે છે, કોક અવાજ મારો જ છે. કોક એ કે કોણ? કે હું તારો ભેરો ભામાશા. આવ 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 મારા બાપ આવ. અને બે બથું ફરીને ભેટ્યા હો. એ કે અત્યારે અડધી રાતે તું શું મને ગોતસ? એ કે મેં એવી વાત સાંભળી હતી કે તમે દિલ્હીના શરણે જવાના છો. એ કે શું કરું, પણ બે દીથી અમારા સૈનિકોએ મેં કોઈ દાણો પેટમાં નથી નાખ્યો, ભૂખ્યા આંધળા થઈ ગયા. તેથી વાણિયાનો દીકરો બાપુ મહારાણાને કહે છે દરબાર તલવાર ન ઉપાડી શકું, પણ તારે અનાજ જેટલું જોઈએ એટલું હું પોગાડીશ. પણ તું જો દિલ્હીના શરણે જા ને તો ગરાણીનું ધાવણ લાજે. તો એક ક્ષત્રિયની કુખે જન્મો છો. અને આટલી વાત કરીને બાબુ રાણાની આંખમાંથી આહુડા, વાહ જુવાન વાહ દોસ્ત, હું તારા ગાદી ઉપર આવું ને તેથી તારા દૂધે ધોઈને પાછા આપીશ, પણ તું મને અનાજ પૂરું પાડજે. હું 1 રૂપિયો તારો નહીં રાખું. અને એ કે તમે ઈમા મુસાઓમાં પણ દિલ્હીના શરણે જવાની વાત ન કરતા. અને અમુક સમય થયો અને બપોરનો ટાઈમ, માથે સૂરજ નારાયણ આવ્યા છે. 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતા છે. ઉગાડી તલવારે રાણો પ્રતાપ ચોકી કરે છે. એમાં એક માલધારી સમાજના સ્ત્રી અને પુરુષ બે નીકળ્યા. રાણાએ જોયું એટલે હાથ પડ્યો કે એ જુવાનો અહીંયા તડકો છે, પાણી પીને જાઓ. એટલે 2 જણા અહીંયા આવ્યા. એને ખબર નહોતી કે રાણો પ્રતાપ પોતે છે. એટલે રાણાએ પૂછ્યું કે આ બેન છે, આ ભાઈ છે, તમે બે શું હગા શું થાવ છો? તેથી બાપુ એ જુવાન બોલ્યો ને કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી. અને જો ભગવાન અમારી આબરૂ રાખે ને તો પછી પતિ પત્ની થાઈશું. અને રાણાને એમ થયું મારું બેટું આ હગું કેવું? પતિ પત્ની હતા, અત્યારે નથી, પછી થાઈશું ને આ કેવું? એ કે કઈ ખુલાસો થાય એવી વાત કરો. એ કે અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપભાઈ અન્યાય કરી અને દિલ્હીના બાદશાહે રાજને લઈ લીધું. તેથી અમારા ઠાકરભાઈ અમે માનતા રાખી છે કે અમારો રાણો જેથી ગાદી ઉપર આવે ત્યાં સુધી અમારે બેયને ભાઈ બહેન ના નાતા છે. રાણો ન આવે ત્યાં સુધી અમારે પતિ પત્ની ના નાતા નથી. અને આટલી વાત સાંભળીને બાબુ રૂવાડા ઠરડાઈ ગયા હો. રાણાના સામ 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 મજા ઉભા થવા. અરે આ તો એકે માનતા રાખીને આ મેવાડમાં કેટલા રાખી છે. હવે તો મને આ ઈ કે કુદરત નો છોડે. હવે જો હું આ દિલ્હીના સામો ન થઉં તો. અને જાસા ચીઠી મોકલી અને દિલ્હીના બાદશાહને કીધું કે હવારે તારું સૈનિક ને તારી પાસે હથિયાર જેટલા હોય એટલા લઈને હળદીના ઘાટ ઉપર આવજે. અને કાલ હું આવું છું હળદીના ઘાટે. રાણા પ્રતાપે બાપુ આવી જાસા ચીઠી લખીને મોકલી. અને ચીઠી બાપુ દિલ્હીના બાદશાહના હાથમાં ગઈ ને ખડ 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 દાંત કાઢે કે શું કામ મોતને આમંત્રણ આપતો હોય છે. કારણ કે દિલ્હીના બાદશાહ પાસે બાપુ 22,000 સૈનિકની ફોજ હતી અને આની પાસે નકરા 400 સૈનિક હતા. કેવી રીતે ટકવું? પણ સદાય દિલ્હીના બાદશાહને એમ થયું કે આટલી સેના ને આટલી ખુમારી આની. અને હાથીની અંબાડી ઉપર ચડીને બાપુ સવારે દિલ્હીનો બાદશાહ આની કોરથી આવ્યો. અને આની કોરથી બાપુ ચેતક જેવું જાનવર રાંગમાં. અને મહારાણો પ્રતાપ અને 400 સૈનિકો બાપુ પગપાળા અને આવ્યા. આમાં આ હળદીના ઘાટ ઉપર આવ્યા. નારાયણ કોર ગાડે ભલો ઉગ્યા ભાણ ભાણલો તું હારા ભામણા જીયના મરણે લગે માર રાખજે કસબ રાવો ઉગોય તું હનુમાન જળાળ 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 મુજો કિરણો પાથરવા. હામાં બાપુ રથામ ઘોડા ઉભા રહ્યા. દિલ્હીનો બાદશાહ હાથીની ઉંબાડી ઉપર છે બાપુ આમ ઘા પડ્યો નગારા ઉપર ને બાપુ બાકા ઝીક મંડી બોલવા. રાણો પ્રતાપ એક ઝાટકો મારે 5-5 ના જેમ બાજરાના ડુંડા ઉડે ને 5-5 માથા મેડો ઉડાડવા. દિલ્હીનો બાદશાહ હાથીની માડી ઉપર બેઠો વિચાર કરે કે વાહ જુવાન વાહ તારી જનેતા. આવા જો મારી પાસે 10 હોય ને તો હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરો. તો આ 22,000 ના રોટલા તોડાવું આમ થયું આમ તો
આ 22,000 છે ને તોય આવો મારે એક નથી. અને બાપુ ખુમારી જોઈને મહારાણાની દિલ્હીના બાદશાહને વિચાર થયો, વાહ તારી જનેતા, વાહ દરબાર, વાહ છત્રી બેઠો. ખા કરતા આવડે ને તો દુશ્મનને વખાણ કરવા પડે. અને રાણો મનોમન વિચાર કરે છે કે આ મરે છે ને તો બધા નિર્દોષ છે, પણ દિલ્હીના બાદશાહને થોડુંક દેખાડું ન કરી એને વ્યાયામ રહી જાય કે મારામાં કંઈક છે. હવે એ ઘોડા ઉપર હતો, ઓલો બેઠો તો હાથી ઉપર. ઘોડાથી ને હાથીએ પુગાય નહીં. એ આમ બાપુ રાઉન્ડ મારી અને આમ હાથી પાસે ઘોડો લઈ જઈને કીધું કે એ બાદશાહ ઉતર એકવાર હેઠો ઉપાડ સમજે, આપણે ધરતીના કડા જો ભેળા ન કરી દઉં તો ગરાણીના પેટે હું અવતર્યો પાણો કહેવાય. એક વખત હેઠો ઉતર મને બતાવું. મીડો થોડું ભાવો. હવે હાથી ભાગીને તો જાય ચા, ઘોડું લઈને જોયે થોડું ઘણું ભાગીએ કે આમ એન્ટ્રી પાડવા જાવ ને અને ચાલે આવા કડે ભરાવો. બહુ એન્ટ્રી ન પાડવી, એ જ્યાં ત્યાં એન્ટ્રી પાડવા. નકર તે રાણો એટલો પાવર જોયો ને તો એને એમ જો ઘોડું બોડું હોત ને તો મુઠ્ઠીઓ વાળી જાય. હાથીને આમ 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 કર્યું પણ એ હલે. એને એમ તો મારા બેટો આટલા જણા મારે છે, મારો દીકરો મને વંટોળીઓ ચડાવશે. મહારાણાને ખબર પડી ગઈ કે તું હેઠો ન ઉતરે, કારણ કે એવી તારામાં કોઈ શક્તિ જ નથી. અને એક આમ ખેતરમાં રાઉન્ડ માર્યો અને પોતાના ઘોડાને બાપુ જાનવર જો બાપુ તમે પ્રેમ કરો ને જાનવરને, જાનવર એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે. રાણા પ્રતાપનો જે વિજય થયો છે ને બાપુ એમાં 80% ફાળો તો ચેતકનો છે. ચેતક કદાચ ન હોત ને રાણાનો કદાચ વિજય ન થાત. એવું જાનવર રાંગમાં નહીં. ઘોડાને બાપુ રાણો કે છે ચેતક મેં આ દુનિયામાં બેને જ બાપ કીધા, એક એકલિંગજી શિવ ભોળોનાથ અને એક મારો બાપ જન્મ આપવા વાળો, બે સિવાય દુનિયામાં કોઈને બાપ નથી કીધા. પણ આજ હું તને બાપ કહું છું. હાથીના કોંભસાળ માથે ડાબા માંડી દે ને, ચાકડેથી પીંડો ઉતારે એમ બાદશાહનું માથું ઉતારી લઉં. ઘોડો વિચાર કરે, કારણ કે ઘોડો બાપુ આખો વેતરાઈ ગયો હતો. રાણાના ઘા બધા એને ખાધેલા, બે બાજુ આંતરડા ઢળડાય, લોહીના ફુવારા ઉડે. પણ સદાય બાપુ બે ભાનમાં ઘોડો ફરતો હતો. અને ચેતક બાપુ હાન કરીને રાણાને કહેતો હોય કે હવે એક વખત અખતરો કરી જોઉં, બાકી એટલી બધી મારામાં શક્તિ છે નહીં, પણ એક વખત કદાચ કરી જોઉં, થાય કરી લેજો. અને એક ખેતરવાનો રાઉન્ડ મારીને બાપુ બાગાડ થાટ કરતો મૂક્યો. એ પેગડામાં પગ ભરાવી, હાથમાં તલવાર ઉગાડીને ઘોડા ઉપર ઉભો થઈ કે દાંત કચકચાવી અને વંટોળિયો જાય ને એમ ઘોડો ગયો. હાથીના કોંભસાળ માથે બાપુ ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો, હાથીના બે ભાગ કરી નાખ્યા ને બાપુ દિલ્હીનો બાદશાહ પાટીએ પડી ગયો. હમણાં મારી નાખા ગયો. ઈ આમ હાથી પડ્યો, આમ બાદશાહ ગયો. અને આની કોર બાપુ ચેતકની આંખો નીકળી ગઈ. ભાઈ ચેતક બાપુ આમ તમે જોવો ને છેલ્લા શ્વાસ લે. અને રાણો પછી બેહી પોતાની માથે સાફો હમણાં મને બંધાયો ને એવો સાફો ઘોડાની માથે ઢાંકી અને ઘોડાનું માથું બાપુ ખોળામાં લઈ અને રાણો કહે છે કે ચેતક બાપ, આજ હગો ભાઈ કદાચ આટલો સાથ ન આપે, આજ તે મને જે સાથ આપ્યો છે રણ મેદાનમાં જે તે મને ઉજળો દેખાડ્યો છે ને બાપ, એનો હું ઋણમાંથી કોઈ દી નહીં બચી શકું, કોઈ દી છૂટી નહીં શકું. ચેતકનો ઉપકાર માને છે અને ચેતકને કહે છે તારા જીવને ગતિ આપી દે. મને ખબર છે હવે તું જાજુ રહી કેમ છે નહીં, પણ ચેતકનો જીવ નીકળતો નથી. રાણો કહે છે તારો જીવ શેમાં રોકાણો છે? તું કહેતો ચબૂતરા બંધાવું, તું કહેતો હવેડા બાંધવું, તું કહેતો નિશાળું બાંધવું, શેમાં તારો જીવ રોકાણો છે? તમામ શક્તિ ભેળી કરીને ત્યાં બાપુ ચેતક જો જાનવર બાપુ બોલે નહીં, દ્રષ્ટાંત ખોટા હોય એનો હેતુ સાચો હોય. આપણો બળદિયો હોય ને શેઠે નામ વળ એમ ન કેવું પડે, એને ખબર જ હોય કાંઈ વળવાનું જ આવે ને ખાઈડમાં જાવી. આપણે નથી વળતા, જાનવરને બધી ખબર પડે. ખોળામાં માથું લઈ અને ચેતકને પૂછે છે ચેતક શેમાં તારો જીવ છે? તેથી બાપુ ચેતક એને રાણાને કહે છે કે હું આ રણ મેદાનની માલિકો મરું છે એનો મને કોઈ અફસોસ નથી. તારા જેવો ધણી હોય આવા રણ મેદાનની માલે રાજાને વિજય અપાવ્યા પછી મારું મૃત્યુ થાય એનો મને કોઈ અફસોસ નથી. પણ મને અફસોસ એ વાતનો છે કે ઘરથી આ રણ મેદાન સુધી હું તને લાવ્યો ને ઘર સુધી પુગાડી ન હોય એનો મને અફસોસ છે. જો મને એટલી શક્તિ આપી હોત ને કે હું મારા ધણીને ઘરે પુગાડું, એટલો જ મને અફસોસ. ને રાણાએ આંખમાંથી હાથ દઈ દીધો. બસ કર ચેતક, હવે બોલતો નહીં નકર મારા ખોળિયામાંથી જીવ નીકળી જાય. અને તેથી રાણાએ બાપુ હાથમાં પાણી લઈ અને જળ મૂક્યું. ચેતકને કીધું ચેતક
હવે હું જીવું ત્યાં સુધી આપણી ઘોડામાં એટલા ઘોડા છે ને, પણ હું ઘોડા ઉપર કોઈ દી પ્લાન નહીં માંડું. હું તને કહું છું ને બાપુ, જીવ વિયો ગયો અને રાણો જીવો એટલા વરા બાપુ એના ઘોડા એટલા હતા, પણ કોઈ દી ઘોડા માથે બાપુ એને સવારી નથી કરી. આટલી ખુમારી માણાને હતી ને આટલી ખુમારી જાનવરને હતી. હા, આપણે તો લઈને કોઈ દેતા નથી. લ્યો શું કરવું? પાછા એમ કે ન દે શું કરો? બીજી વખત તારો વૈશ્વા ન કરી, બીજું શું કરી? તારી ઉપેટ કાઢી પૂડા. એવા બાબુ તમે જુઓ તો ગાળિયા થયા છે. અમારે ઓલો જાય જો કાલે એક અમારે ભાઈ અમારું લોહી પીવે. બાબુ ગમે એમ કરો, મને 2000 તો આ બેઠો છો, મને કે 2000 આવો. એટલે પણ પૈસા જ નથી. તો કે પણ 1500 તો દો. છેડે છેડે રાતના 2 વાગે લપકી બયા તો દો. એટલે એ મેં કીધું કેતો હોય તો રોકાવું ભજન, મને વિયો જો. એવા તમે જોવો ને બુથીના ગાળિયા. એક ગામમાં છે ને 2 ભાઈબંધ રહેતા હતા. કામ ધંધો કઈ ન કરે, રોજ તલાવની પાડે 2. હવે ટાઈમ થાય જમી જાય, કપડા બદલી જાય, નાય ધોઈ જાય, પાછા તલાવની પાડે જઈને 2. એટલે ઘરે ડખા થાય. એના બાપા નીકળ્યા, એ કઈક તો ધંધો કરો. એ વિયો ગયો. અહીંયા જઈને ભાઈ 2 ભેગા થયા ને, એક ભાઈબંધે કીધું કે ઘરે ડખા થાય, હાલ ને કઈક ધંધો કરવી. હા, વરા માઇટકા હોય 100 રૂપિયા કપા વીણમાં જાય, એને 5 રૂપિયા ઓલું થવું હોય. ઓલો કે આ ધંધો કર્યો, ના કર્યો, ના કર્યો, ના કર્યો, મગજમાં ન બેઠું. એમાં એકે કીધું મને એક ધંધો શું છે કે શું કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે, હાલ ને 2-3 તિજોરીઓ ભરી પછી ઘરે જયારે જરૂર પડે પૈસા. મૂળ તો પૈસાની જ વાત છે ને, બીજું શું છે? એ કે હા, એ તારી વાત સાચી. લે એ કર્યું બધું ભેગું, મીડિયા પૈસા બનાવ. એક કે હું પૈસા બનાવું અને તું હોના ડટા મહીને બનાવો. કાંઈ કા જેટલા બને એટલા બનાવી લે. 1-2 તિજોરી ભરીને પછી આ બધું હંકેલો કરી લે. મીડિયા 2 એમાં અડધી તિજોરી ભરણી તો એકનું ધ્યાન જોયું કે ઉપર ઉપર કે ભૂલ થઈ જાય. આમ આ બે હું બનાવી લો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો બધું રેડી, ઓકે. પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, પણ 15 ની નોટ લઈને ક્યાં જવું? 15 ની નોટ કોકને પકડાવો એટલે તરત જ એમ કે અમારા દીકરા કોકના રોલ કરવા જ આવ્યા. એ કે જોતો ખરો ભલામણ, કે 15 ની નોટ 15 નો સિક્કો હોય. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય ભલામણ. યાર કોક નાની નાની દુકાનો ડોશમાં બેઠા હોય, કોક ડોહા બાપા બેઠા હોય, અંગોઠા સાપ હોય, એમને બધી એમને ન ખબર પડે. આ તમારા ગામ જેવું ગામ ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા, ચોકલેટ પેપરમેન્ટ વેચતા. અહીંયા આવીને કે બાપા એક 15 ના છૂટા આપશો? એ કે હા લાવો ને આપું. 15 ની નોટ ભરીને તો બાપા સકરી થઈ ગયા. એટલે કે 15 ની નોટ? એ કે હા હા ચાલે બહાર પડી. કે હમણાં જ બહાર પડી. અમારા છોકરા કે રોજ હળવદ જાય, કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય દો, એમાં થોડા 15 કે ના ના દઉં, એમાં દેવાય ના નથી, પણ એ કે 15 નો દઉં, 14 દઉં. ઓલે એમ એમ તો કે આના 8 નથી આવ્યો, 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું, તમારો 1 રૂપિયામાં જીવ બગડ્યો લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા હાથની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે આ 15 ની થઈ, મારે 7 ની થઈ છે. જયારે જોઈ તારે આવજે. નથી લાગતું આ બુદ્ધિના ગાળિયા છે? અરે માણાનો અવતાર મળ્યો છે ભલામણા. કઈક કોક ને ઉપયોગ થાય, કોક ને નડવા. હું તો એમ કઉ છું કે પડેલા ઉભા ન કરો કે નહીં, પણ ઉભા હોય ને પાડો તો નહીં કમસે કમ. આવા કોક આયોજન કરે ને કરવા દો તો ઘણું છે. બાકી દેવા વાળા તો ઘણા છે, નડો નહીં તો સારું છે. અત્યારે તમે આપણે મોબાઈલ ખોલો તો કોણ આપણા જ આપણા ટાંટિયા તાણતા? કોણ તાણે? આમ જેમ બોલ્યા માફી માગો ને પૂછડું કરો. હવે આમાં પાછા બધા વાતો કરે, ભારત મેરા, ભારત મહાન, હિન્દુ રાષ્ટ્ર બનાના. ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય, દિવાલ ઉપર લખે ભારત મહાન થાય. તમારામાં મારામાં કુળ જ એટલું ફેર્યું છે, ભારત ભારત કોઈ દી મહાન ન થાય. બાપુ કંઈક તમારી મારી પ્રેમ હોય, કંઈક મારી તમારી લાગણી હોય, તમારો ભાવ મારા પ્રત્યે, મારો ભાવ તમારા પ્રત્યે, તોની મજા છે. આમાં એટલા બધા બેઠા, આમાં કે બધા ભજન વાળા ન હોય, આમાં 2-4 તો અમારા રિઝલ્ટ કાઢે એવા બેઠા છે. ભૂલ ક્યાં આવે છે એના આડું બેઠા હોય. હા તો બાપુ અમારા અનુભવ બોલે છે. એટલે આખી રાતમાં કઈ લેવા જેવું જ નહોતું, આટલું જ હાથમાં આવ્યું. પણ જેને જે જરૂર છે એ તો બાપુ એની રીતે ઈ જ ગોતે ને. ભજન પ્રત્યેનો જે પ્રેમ હોય બાપુ, મારા નાથ પ્રત્યેનો પ્રેમ હોય, આ રામદેવજી બાપા જીવતું જાગતું બાપુ અદ્ભુત પાત્ર છે. તમે વિચાર કરજો કે રામદેવજી બાપા જૈનમાં ક્યાં અને વયા ક્યાં આવ્યા, કૃષ્ણ પરમાત્મા જૈનમાં ક્યાં ને ક્યાં વ્યા આવ્યા.
મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યા આવ્યા. આ ધરતી બાપુ કેવી પવિત્ર છે. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી, કાયા જેની કોબડી, પડસંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી, હોરઠ રતનને કારણ બાપુ 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય, હરિહર હરિહર ની હાકલ. મેં તો ખટારો આંકો બાપુ બધા રાજ્ય ફરી આવ્યો, પૈસા લઈને સારું ખાવા નથી દેતા, અહીંયાના સાધુ મફત ખાવા દે. બોલો કેટલું બધું અલગ અલગ દેખાય તમને, તમારે આટો મારો મારી જો. પૈસા લઈને સાચું નથી દેતા, અહીંયા સાધુ બાપુ મફત ખવડાવવાનું, રોજ મિષ્ટાન, ચા, ગાડલા, ખાટલા, કોઈ નો પૂછે છે ઘરે જવાનો છે. જો તો ખરા. અને આ બહાર તમે જાઓ ને તો હાસુ સરનામું નથી દેખાડતા. બોલો આ છે ને સંતો, ભક્તો, દાતારો, કવિઓ, કલાકારો, જતી સતી, આ બધા છે ને જન્મે બને નહીં, જન્મથી હોય. એવા કંઈક મા બાપના સંસ્કારનું સિંચન હોય ને, જન્મથી હોય. નકર તો બધા નો કલાકાર બનાવી નાખે. મારા છોકરાને કલાકાર બનાવી નાખો, રોજ 2 લાખ લઈ આવે, એમ નો બને. કેટલાય મથે છે, એમ નો પતે. એક ગામમાં કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો, બગડી ગયો, બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. કપાતર હોય કપાતર જ હોય ભલા માણસ. એટલે મહાપુરુષોએ બાપુ ખૂબ બધી શાન કરી છે. તમને મને રામદેવજી બાપા નો એક પ્રસંગ કહી અને મારે એક રામદેવજી બાપાની વાણી કરવી છે. હરભુજી એમના માસે, અને જ્યાં જ્યાં બાપુ જો ભજન બન્યા છે ને બાપુ, અહીંયા વાતું પડી છે. એમના ભજન કોઈ દી ન બને. કોઈ એમ કહેતું હોય ને, જે જ્યાં ભજન છે ત્યાં ભજન હોય, દુઓ હોય, સંત હોય, સાખી હોય, એમાં કંઈક બાપુ એનો જીવ પીડ્યો હોય, એને કંઈક પ્રાણ પીડ્યો હોય. અને એમ નામ જો બનતું હોય ને તો આટલા બધા બુદ્ધિશાળી છો, એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો, હાલે તો નો હાલે. આના અનુભવ બાપુ મહાપુરુષોએ અનુભવ કરી અને પરફેક્ટ ક્યાં શું પડ્યું છે એનો અનુભવ કરીને તમને મને આપ્યું છે. પણ હવે આપણે બુસારું નાખ્યું છે, સાંટો એને પડતો. એટલે આ વાણી હરભુજીએ ગઈ છે. હરભુજીને હૈયે હરખ અપાર, ઘોડલા ચરંતા દીઠા રામા પીરના. આ વાણી ક્યારે કરી લી? રામદેવજી બાપા ને જવાનો સમય થયો ને એટલે એમના કુટુંબને ભેળું કરી અને કુટુંબને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો અને મારી બધી તૈયારી કરો. અને બીજી વાત એ કરી કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આવીને કદાચ તમને કાંઈ પણ વાત કહે ને તો મારી સમાધિ ખોદવાની વાત ન કરતા. શું કામ? હરભુજી એમના માસીના દીકરા ભાઈ ને એમને વચન આપેલું હું તને મળ્યા સિવાય જઈશ નહીં. અને રામદેવજી બાપાને એમ થયું કે મારે એને મળવું પડશે ને આ લોકોને શંકા જાગશે, એટલે અગાઉ ચેતું. એ કે કોઈ આવીને ગમે એ વાત કરે, તમારે સમાધિએ કાંઈ કરતા કાંઈ હળી કરવાની નહીં. આ ત્રીજી પેઢીએ પીર પાકશે, મારું વરદાન છે, મારું વચન છે, જાઓ. બધા સહમત થયા અને એ સમય પ્રમાણે બધું કાર્ય થઈ ગયું. અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડીને હરભુજી કે ના, એ વાત ખોટી બને જ નહીં કોઈ. એ તો વચનનો પાકો સિદ્ધ પુરુષ છે, મને કીધું છે મળ્યા સિવાય જવાનું નહીં, કોઈ દી મળે જ નહીં, જાય જ નહીં, મને પડ્યા વગર. ઈ કે પણ અમે ન્યા જ હતા. ઈ કે બધી વાત સાચી, પણ હું અહીંયા જાઉં ને પાકો કરું પછી હા ત્યાં સુધી નાય. અહીંયાથી ઘોડે ચડ્યા હો ભાઈ ને રણુજા માટે નીકળ્યા. અને રણુજાના સીમાડે જ્યાં આવ્યા ને ત્યાં બાપુ રામદેવજી બાપા બેઠા છે ઝાડવાના સાંઈ, અને રામદેવજી બાપાના ઘોડા ચરે છે. અને અહીંયા બાપુ હરભુજીએ વાણી કરેલી. અને હરભુજીએ એમને કીધું કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો. એ કે જગત છે ગમે બોલે, કે બે કે કહુંબો બનાય, કહુંબો આપણે ઘણા ટાઈમથી કહું વાતને આખી ઉડાડી દીધી અને 2 જણાએ કહુંબો બનાવ્યો. અને હરભુજીએ બાપા વાણી દીધી કરેલી. શું કહે છે?
હરભુજી બાપુ બગાડ ઝાટ કરતો ઘોડો આવતો હતો ને અને સીમાડે આવ્યા. રામદેવજી બાપાને જોયા, ઘોડા ચરે છે જોયા, અને હરભુજી દાંત કાઢે કે દુનિયા તો જો કેવી વાતો કરે છે. આ બાપા હોળ કળાના થઈને બેઠા ને મારા બેટા કે આવી ખોટી વાતો ઉડાડે. ત્યાં જઈને રામદેવજી બાપાને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી એ કે જગત છે ગમે એ બોલે, બેસ બેસ કહુંબો બનાવી, કહુંબો પીધો. પછી રામદેવજી બાપાએ સમાધિમાં જે મૂકેલ વસ્તુ હતી, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ ને પામરી ને એવું કંઈક 3-4 વસ્તુ હતી, એ હરભુજીને આપી. એ કે તમે જાઓ ગામમાં. અને શોકગ્રસ્ત ડાયરો બાપુ ચોરે બેઠો હતો અને ઊભી બજારે બગાડ ઘાટ કરતો ઘોડો આવતો હતો. આખો ડાયરો વિચાર કરે ભાઈ જો ભાઈ વી ગયો ને કે આને શરમ આવે, ઘોડા ઉપર બેહીને આલ્યો આવે. અહીંયા આવ્યા ને કે હું બેઠા છો બધા, એ કે શું ભલામણા વાત કરે છે. રામદેવજી બાપા વિયાઈ ગયા. હરભુજી દાંત કાઢવા મળ્યા કે પણ રામદેવજી બાપા તો મને અટાણા મળ્યા ને તમે કહો છો વિયાઈ ગયા. એ કે આખું ગામ ખોટું તું હાચો. એ કે પણ આ બધી વસ્તુ જુઓ મને આપી અને બાપુ આમને શંકા જાગી.
એ કે આપણે સમાધિ દઈને આવ્યા પછી માથું મારી નીકળી ગયેલા, હાલો જોવા જાઉં. આપણા જ આપણને નથી સમજી કે આ દુનિયા શું સમજે. અને આપણને જેથી દુખી કરે ને તેથી સમજી લેજો ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને દુખી કરે. લખી લેજો. નગર સોસવા સુધી ઓળખે ને પડખે મર્યા હોય ન ઓળખે. આપણા જ નથી બોલ્યા. તમે જો પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાત. કૌરવ પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડવા માંડે ને એટલે સમજી લેવાનું ઠાકર ત્રાજવે આવ્યો હોય, આપણી નજીક આવ્યો હોય તો જ આપણને નડે. રોદલા નો રો. અને આ બધા પીરિયડ માંથી આપણે પાર થયેલા છે એટલે તમને કહું. અને એક મેન મુદ્દો મારે કહેવાનો અત્યાર રહી ગયો. હું જ્યાં જાઉં ને બાપુ મારી ભલામણ એક જ હોય છે કે માને બાપ ને બાપુ સાચવજો. એના જેવા બાપુ ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં. કોઈ કહેતું હોય ને ભલે મંદિર છે ખોટા છે એવી મારી કોઈ વાત નથી, પણ મંદિરમાં તમને ગમે એવી પીડા હોય ને જાજો. જો રામ એમ કે રામની મૂર્તિ હોય, કૃષ્ણની હોય, શિવની હોય, ઈ તમને કોઈ દી એમ ન કે બે દી રોકા પીડા હોય. સમજી લેજો. જીવતા જાગતા છે ને બાપુ એની આતડી તમારા વિધિના ચકડા ફેરવી નાખે કે મારો દીકરો સુખી થાય. ન થાય એવું હોય ને તોય મારા નાથને કરવો પડે. અને તમે સુખી થાવ, તમારો વ્યવહાર બરોબર હાલે, તમારું ગાડું બરોબર હાલે, એવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનેતા બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. રામ માંડ બાપ સિવાય બાપુ વાત જ બધી ખોટી છે. જે કરતા હોય કરો. આ તમે આ કર્યું છે ખોટું છે એવી મારી વાત નથી. મંદિર બંધાવો, કથાયું કરાવો, ભજન કરાવો, માંડવા કરો, જે કરતા હોય કરો, પણ મા બાપને ભૂલીને કરશો ને બાપુ જિંદગીમાં ક્યાંય કઈ નહીં હાલે. ઓલા અમારે ત્યાં ઓલા સખી મંડળ છે, આ બેનું ના મંડળ છે ને, એ હું તો એક દિવસ જોતો હતો ને, મેં કીધું બેઠે મેં ધૂનું ગાતી હોય કૃષ્ણ ભગવાનના લોકગીત બોકગીત ગાતા. એ સોરા પાસે હું તો આમ નીકળ્યો ને ત્યાં તો તમે જુઓ તો બજારમાં બાપુ એક ઠેકડા મારે. હો કડતાલું લઈ લઈને બાપુ ઠેકે. ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે. ઓલા 3 વાગ્યા ભૂખ્યો પડ્યો, હું તો ટાળિયા એ નથી દેખાતો. બોલો ગોકુળ સુધી દેખાય. અરે મારા બાપ આ રહ્યો એ તમારો કાનુડો છે, આને હાસવો. અમે ગોકુળમાં ગયા હતા ને, ગોકુળમાં મને યાદ આવી ગયું. અમે ગોકુળમાં ગયા હતા, એક બાપુ બેઠા હતા. અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. તે અમે ગયા ને તે બાપુને એક નાનો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ અમને કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. અમે શાના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે, કાનુડા નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારિકા વ્યુ આવ્યો, અહીં કઈ છે નહીં. કાનુડો તમારી ભેગો છે, અમે ત્યાં આટો મારવા આવીને આવી દુકાનું છે. સમજી લેજો. માં કે બાપ આપણને એમ કે, બાપાને કદાચ મારી ઘોડી બીડીનું બંધાણ હોય ને એમ કે બટા એક જોડી લેતો આવજો ને આપણે ગળે સોટવી. માને શીકણીનું બંધાણ હોય ને એમ કે બટા એક શીકણીની પડીકી લેતો આવજે. અને આપણે જો ગળે સોટી તો એના જેવા કોઈ કપાતર છે જ નહીં. બાપુ લખવું હોય તો લખી લેજો. એક જગ્યાએ ગયા હતા કે ટોકરો વગાડવાના કે 10 રૂપિયા આપો. અમે બારણામ કર્યા ને. મેં કીધું પણ અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાય સુતા હોય નહીં વગાડી તો તું વગાડ. અમારે કઈ ટોકરો વગાડવા ચા આવ્યા છે? આવા ને આવા જ બધા દુનિયામાં પડ્યા છે. માને બાપ ને હાસો બસ. કુટુંબ પરિવારમાં એકતા રાખો ને વ્યસનથી થોડાક આઘારો. વ્યસનમાં બાબુ એટલું બધું અત્યારે આપણી બરબાદી છે ને, બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું છું. અમે સુરનગરમાં બેઠા હતા ને, એક વેપારીની દુકાને, તો વેપારીએ મને વાતમાંથી વાત નીકળી. મને કીધું, મને કે બાપુ આપણા સુરેન્દ્રનગરમાં એ કે રોજ 20 ટન ભરીને હોપારી આવે. 20 ટન 1000 મણ થઈ ને, એ સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ કરતા હોય આખામાં. એ કે 20 ટન હોપારી. હવે હોપારીઓ શું ભેંસું ખાય છે? કોણ ખાય છે? આપણે જ નહીં. હવે આ વ્યસન બાબુ કેવડા કહેવાય. હું તો એમ કહું કાજુ બદામ ખાવ ને, જીવે એવું આવ્યું. આપણને પાર્લે નથી ચડ્યું. બોલો ને અત્યારે કાજુ બદામ ની છોકરા ઓગેઠું કરે. આપણે છોકરાને કાજુ બદામ, હું તો ભગવાનની દયા આપણે ચારેક લાવી ને, મારા દીકરા ટાબરિયા હે ને નાના, હું એમ કહું હાલા બેટા તારા કાજુ બદામ લાવ્યા. મારા દીકરા પાટું મારે ન ખાવું.
એટલે આ ખાને અમને પાર્લે નથી ચડ્યું આમ મળ્યું છે ખાને છોકરાની ક્યાં વાત કરો 60 80 વર્ષના ડોવા બાપુ ન ખાવાનું ખાય છે મેં તો 2000 ડોસ્યું અમારે ત્યાં ખેતર દાડી આવે ને તમે આચાર ગાંટો માર્યો કોઈક માવો છોડતો એ બે કટકા દેજે મોઢું સારું થાય અરે તારો મરે તારો હવે આમાં તમે છોકરાને શું કહેશો આપણે બાપુ લખણ હોય તો આપણી પ્રજાને આપણે કહી જ ન કે ન કરાય કહેવાનો મારો મિનિંગ આપણે બાપુ આ કોરી પાટી છે આપણા જે બાળકો છે ને એ કોરી પાટી છે એને તમે જેવા પહેલ પાડો એવા પડવાના તમે જ બાપુ જો વ્યસનમાં ભેળાઈ ગયા હોય તો તમારી પ્રજા વ્યસન કરવાની જ 100% કરવાની કહેવાનો મારો અર્થ એ છે કે આપણે કંઈક બાપુ આપણી પ્રજાને કંઈક આપણે કોઈક સાધુ આવે તો આપણે સીતારામ કરતા હોય તો છોકરું જોવે કે દાદા સીતારામ કરતા તો આપણે કરાય આપણે કોઈક પારેવાને કૂતરાને કંઈક નાખતા હોય તો છોકરાને એમ થાય દાદા નાખતા હતા આપણે નખાય અહીં તમે પૈસા નાખતા હોય અને આપણું દીકરો હોય તો કે દાદા નાખતા હતા એમને એના હાથમાં જેથી વહીવટ આવે તેથી એને એમ થાય કે અમારા દાદા નાખતા હતા આપણે નખાય મંદિરે દાદા જતા હોય તો કે દાદા જતા હતા આપણે જવાય પછી દાદા કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા આપણે તોડાય એમાં શીખડાયું નથી કોઈને આ જેને વ્યસન છે એને કોઈને શીખડાયું એ તમે કર્યું છે એટલે જ પરજાએ કર્યું છે આ ઘરની જ નિહાળ છે હું તો એમ કહું આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય પણ એટલા માટે હું આ બહેનોને એટલે કહું છું તમે ધારો ને તો આજે બાપુ એમાં દીકરામાં કે દીકરીમાં કાંઈ ફરક જ ન પડે પણ આ મોબાઈલના માધ્યમથી બાપુ આખી દુનિયાને ખબર છે હું તો બહેનોને ખાસ કહું કે તમે વાપરો ભગવાને આપ્યું હોય વાપરો ખાઓ પીવો પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય આ ફેશનમાં માફ રાખજો તમે ધારો છો એવી દુનિયા નથી તમને ગમે એ લાગતું હોય અમારે એક સુરેન્દ્રનગરમાં બનેલો દાખલો તમને કહું એક બેન દીકરી હતી જુવાન દીકરી લગભગ કદાચ લગ્ન થયા હોય ન થયા મારો રામ જાણ એ દીકરી આમ દળાવી અને લોટનો ડબ્બો લઈ અને આમ કેળે રાખીને આમ હાલી આવતી અમે આમ દુકાને બેઠેલા આ બનેલી હકીકત સત્ય હકીકતની તમને વાત કરું જો દીકરી કેવી હોવી જોઈએ એનો મારે તમને દાખલો દેવો છે એ દીકરી આમ લોટનો ડબ્બો દળાવી અને આમ હાલી જતી હતી એમાં એક 12-13 વર્ષનો છોકરો સાયકલ લઈને નીકળ્યો ને એ આમ બેનનો હાથ હતો ને કોણી આરે થોડુંક હેન્ડલ ફટકાઈ ગયું ને કેળેથી બાપુ ડબ્બો છટકી ગયો અને ડબ્બો પીડ્યો નીચે આડો પીડ્યો ને ઢાંકણું ખુલ્યું ને એટલે 250 ગ્રામ 500 ગ્રામ જેવો લોટ વેરાનો ડબ્બો આડો જ પીડ્યો ઊંધો નહોતો પીડ્યો એટલે એ બેન ડબ્બો ઉભો કરીને ઓલા છોકરાને કહેતી એ કે ભાળતો નથી આવડો મોટો આમ તો છોકરો તો બિચારું ગભરાઈ ગયું અને છોકરો કે મારું ધ્યાન ન રહ્યું નામ ને તેમ ને ત્યાં બાપુ 2 રૂખડિયા એનકોરથી આવીને મારા દીકરા છોકરાને મીઠા ડખડખાવ નથી ભાળતો આવડો મોટો રોડ જાય ખટારો હોય તો મરી ન જા આમ ન કરાય આમ ન કરાય એટલે ઓલી બેને એ ભાઈને શું કીધું ખબર હે એ કે ભાઈ ઉભા રહો તમે મને ઓળખો એ કે ના મારા બાપાને ઓળખો એ કે ના અમારી સોસાયટીમાં રહો એ કે ના તો કે મારું ઉપરાણું લઈને તમે આને શું કામ કે ડખડખાવો એ તો કે અમે બે સમજી લઈશું તમને કોને કીધું કાંઈ વચ્ચે પડો બાપુ હું તો તાલીઓ મીડ્યો પડો આ દીકરીની જરૂર છે આ દીકરીઓને મેં કહું એને ચંપલ કાઢ્યું હાલતી નો થા હાલતી નો એ કે ચંપલ કાઢ્યું ને મેં કહું વળગાડી હોટ લેવાનું હતું બેન તો એ બીજે ક્યાંય આ ખતરા અને બાપુ ખરેખર વાત આ જ છે તમે ગમે ત્યાં જાઓ ને બેન નો ગમે એટલો વાંક હોય ને 2 જણા હશે ને બાપુ બેન નો જ પક્ષ લેશે અને શું કામ લે એ બધી બેનો ને ખબર બેનો આજ ભણેલ ગણેલ એજ્યુકેટર છે બેનો ને ખબર નથી રામાયણ છે ને રામાયણ રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા અને સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું તમે એમ માનો છો કે સીતાજી શક્તિ નહોતી અગ્નિનો ગોળો હતો મારા રામ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ નો આ દુનિયામાં પડે ઈ ભગવતી હતી પણ તમારા મારા આજની દીકરીઓ માટે બાપુ કેળો પાડ્યો કે લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા વેમમાં નોરતા ગામો ગામ છે બધાને લક્ષ્મણ રેખા હોય દીકરીને માને બાપને ભાઈને દીકરાને બધાને હોય લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું હરણ જ થાય લખવું હોય ને લખી લેજો રામાયણ છે ને રામાયણ બાપુ એ આપણો એક જીવનનો કેળો છે કેળો કેવા દીકરા હોય કેવા ભાઈઓ હોય કેવી વહુ હોય કેવા માવતર હોય એ જોવું હોય કે રામાયણમાં જોવો અને રડેલો ન ખાવું હોય મહાભારતમાં મરો હા મહાભારત શું કહે છે કૃષ્ણ ભગવાને દુર્યોધનને કીધું કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો પણ 5 ગામ તો આપો અમને ખાવું શું એ કે હોના નાકા એની જેટલું નથી દેવું એ કે તો બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી અત્યારે તમે જોવો ખરો દુર્યોધન નથી કોઈ કરે છે રામ હશે ચાઈ એવું નથી કહેતું બધે
પણ અત્યારે દુર્યોધન જા નથી દેવું તાર થાય કરી લેજે, પછી બધું ખૂટી રહે પણ પાછા નથી વળતું. નથી એક વેચ જમીન હાટો હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે રાણા રમી ગયા ને કાંઈક વૈયા ગયા નિરાશ. એક જાય ઉપર એક જાય માઇલ પર, જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં હોય એની પાસે જાવ ને તે શું કે ઓલું પસાવી કામ રહ્યું જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. અને આ રામાયણ તમે જો, રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને તેથી લક્ષ્મણને ભલામણ કરે, લખાન 14 વર્ષ કાલ પૂરા થાય નું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને તેથી લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક મારને જોતું હોય. નોખી નોખી માયુના છોકરા હતા, અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. નગર ઈ ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. ઇન્દ્રને એમ થતું હતું કે અયોધ્યા જેવી ગાદી હોય તો સ્વર્ગ મૂકીને અયોધ્યામાં આવવું. ઈ ગાદીનો કોઈ ધણી નહોતો. અત્યારે બાપની સંપત્તિ હોય ને છોકરા ભાગ પડે એમાં મારા દીકરા બાજી પડે. બોલો એટલે પણ ભેગું બાપાએ કર્યું, તમે ક્યાં કર્યું? આ અમુક અમુક જે આશ્રમમાં મૂકવા જાય ને વૃદ્ધાશ્રમમાં, તો મને સારું એમ થાય સંપત્તિ હાટું જ મૂકવા જાય ને, મને એમ થાય આ બાપા થોડા કેવા કહેવાય. નકર એમાં એમ જ કહેવાય કે મેં ભેગું કર્યું છે, હું ન પહોંચતો હોય તો તમે વ્યા જાઓ. આ તો મેં વસાવેલું છે, જે વસાવીને કોથળો કરી નાખ્યો આ દેહનો એને ભેગું કર્યું તમારા હાટું, અને તમે લઈ લ્યો ને એને બાપા આશ્રમમાં તગડી મૂકો. આ તો કેવો ન્યાય કહેવાય. પછી કે અમને શું નડતું હોય છે, શું નડતું હોય છે? જોરો દાણા જો મટી જતું હોય, અરે દાણા જોવાનું હાલ્યું છે. આપણે કર્યા હોય આપણને ન ખબર હોય શું નડે છે. કોઈને કાંઈ નડતું નથી, આપણે નડ્યા હોય ને એ જ આપણને આડું આવે. આ આપણે એક ફ્રીજ કોકે મૂક્યું હોય ને પાણીનું પરબનું, અહીંયા એક લોટા ને ગ્લાસ હોય ને, લોટા ને ગ્લાસ એને હાંકળે બાંધ્યા હોય. બોલો હવે એને હાંકળે શું કામ બાંધવા પડે? એને ભેંસું ગાયું કૂતરા લઈ જાય છે, એ આ માણા નો લઈ જાય એ હાટું જ બાંધ્યા ને. એમાંથી હવે કડી કાઢો ગ્લાસની અને થેલીમાં નાખો અને ઘરે આવો અને પેટમાં દુખવા આવે ને પછી તમે ભૂવા પાસે દાણા જોર આવવા જાઓ તો એ માતાજી ગ્લાસ ગોઈ દે ખરી. ઓલો અંદર બેઠો એ તો કે ઓલો ગ્લાસ નડે છે, પણ એટલા માણા વચ્ચે કઈ ન હકાય. 4 મહિનેથી મચવી પણ કે અમારો મેળ નથી પડતો, પણ નહીં પડે. ઓલો લઈ આવ્યા એનું મૂકી આવો. અરે નડે શું ભલા માણા? મને તો એમ થાય કે તમે જુઓ જીવે એવું આવ્યું છે. આપણા ગઢે આવી જિંદગી જીવ્યા જ નથી. વાહન મકાન રૂપિયા બાપુ કાંઈ ઘટતું નથી. આ તો એક જીવનો સંતોષ નથી, શેડો નથી. અને માતપત્યાની બાપુ ખુમારી હોવી જોઈએ. મારા માં કોણ છે, મારો બાપ કોણ, મારું કોળ કયું, મારું ખાન. બાપુ કોઈ બી સમાજ ગમે એ સમાજમાં જન્મ થયો હોય પણ આપણા કોળની આપણને ખાનદાનીની ખબર હોવી જોઈએ. એક જંગલમાં રખડતા હરણાને કોઈ કવિએ પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? હરણના બચ્ચાને કવિ પૂછે છે, તમે આટલું બધું દોડો કેવી રીતે? અને હરણીનું બચ્ચું હતું ને એને બાપુ કવિરાજને કીધું કે તમારે સાંભળવું છે એમ કેમ દોડી એકલી? તો કે હા. તો કે મારી માના પેટમાંથી બહાર પડ્યા પછી મારી માની 2 શેડું મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દીધા ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. ઈ માન બાપની ખુમારી હોવી જોઈએ. હું તો એમ કહું કે માન બાપ જીવતા હોય ને ખોળામાં માછું નાખીને માને કોક દીક પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, કોક દીક પૂછજો તો તમને ખબર પડે. પછી ફોટા અગરબત્તીઓ કરે કઈ નહીં વળે. પછી રોટલા બનાવીને આમ દેખાડે, અમે રોજ ધરાવીને ખાવી છે. હવે આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું. હજી ભૂખ્યા માર્યા છે ને હવે શું તમે મા બાને રોટલા દેખાડો છો? કોઈ મતલબ નથી બાપુ. ફોટાને અગરબત્તીઓ દીવા ભલે કરતા હોય કરજો, પણ પેલા હોય ત્યાં સુધી હાસવી લઈ જજો. નથી કોઈ ગુજરી જાય ને પછી ઓલે શમશાન યાત્રા નીકળે ને અને ભાડે જાય ને તો હાલો ટેકો દે. શમશાન યાત્રા જાય ટેકો. આ ટેકો ન દીધો હિમાદ મર્યા છે. ટેકા હાટું જીવતા હતા. હવે શું ટેકા મરેલા શું ટેકા દેવાના હોય? કોઈ બાપુ મતલબ નથી. કાલ સમય મારો ને તમારો પૂરો થઈ જાય. કોઈને કાંઈ ખબર નથી. એક ઘડી આથી મેં પુણ્યાદ કાંઈક કરી લેજો, બાકી મરી જવાનું છે વાત પાકી. પણ જીવન મળ્યું છે ને બાપુ, એ અહમ ન કરે ને તો જ બાપુ જીવવાની મજા આવે.
અમારે તો અમે ડે વાતો કરી છે, પણ આ સ્ટેજ ઉપર બેઠા એનો હંપ કેવો હોય ને એ અમને ખબર હોય. અહીંયા તાણા તાણી થતી હોય. આ તો બધો ઘરનો ડાયરો છે. નકર આમાં 2-4 કલાકાર હોય ને તો કલાકાર બદલાય ને ત્યાં વગાડવા વાળા બદલાય, હાર્મોનિયમ બદલાય ને આ હાર્મોનિયમથી બીજો ન કહી શકે. આવડા તબલા વાળા બીજા ભેગા ન હાલે. એના ઉપરથી આપણને ખબર પડે કે આમનો રાગ કેવો છે. એટલે અમે આખી દુનિયાને શીખામણ દેવી છે બાકી અમારો કેવો મેળ છે એ અમને ખબર છે. નકર તો અમે વહેલા સ્ટેજ ઉપર આવી ગયા હોય. મોડા થયા ને અમારી માથે બધાની કૃપા હતી એટલે મોડું થયું. અમે માથા મારી મારીને પહોંચ્યા છે. બાકી બાપુ આ પંચાળમાં આપણે જઈ કોળીના છોકરા ભજન ગાતા હોય, તેના મેળામાં ગયા હોય, તમને ખબર હોય બાપુ આમ પેટી માથે હાથ મૂકે તો આપણા રૂવાડા ખડા કરી દે. બાપુ એવા છોકરા પીડ્યા છે, પણ સ્ટેજ સુધી પહોંચવા જ ન દીધા કોઈ. હારા હારા ને હેઠા ઉતારી મૂકે. અમારે હમણાં અહીંયા રામ ટેકરી બાપુ 1-2 છોકરા અહીંયા પાણાની ખાણીઓમાં કામ કરે. એટલે 2 છોકરા 12-15 વર્ષના હતા અને ભજન ગાય એટલે એને ભજનનો શોખ હોય, બીજના દીદાર ભજન હોય એટલે એને એમ થયું કે હાલો આપણે ભજનમાં જઈએ ને, અહીંયા રોટલા તો ખાવા મળે છે, આપણે ભજનમાં જઈને મોડેકથી વ્યા જાઓ. અહીંયા આવ્યા ને એટલે બાપુ જે રહ્યા ને એમના ભાઈએ મને કીધું, મને કે ઓલા જો ઓલા 2 છોકરા રહ્યા ને, મને કે એ દરબાર ભજન ગાય છે કે બિચારાને ગૌરવજો. તો કાંઈ વાંધો નહીં, મેં એને બોલાવ્યો. મેં કહ્યું હાલ ભજન ગાતો. એ કે ના બાપુ શર્માય, આટલી બધી મેદની હોય આની માથે બે અને બોલવું બાપુ અઘરી વાત છે. એ તો ગુરુ મહારાજની કૃપા. આ તમારું કામ છે, અહીંયા એક વખત જ્યાં બોલાવો ખબર પડે, લોહીના ધબકારા વધી જાય. હા એવું હેલું નથી. એ છોકરાને ફોલ આવીને મેં લાવ્યા. મેં કીધું જો અહીંયા મેં કીધું બાપુ ન કંઈ કે કોઈ કંઈ ન કે હું બેઠો છું દિલથી ભજન ગા. બાપુ એને પેટી માથે આમ હાથ મૂક્યો ને મારા રૂવાળ વાહ દોષ વાહ મેં કીધું. અને એને રામાપીરના બાપુ 2 ભજન ગાયા ને પણ 7ીમાં છોડી દીધા હોય. મેં કીધું આને સ્ટેજ મળ્યો હોય તો બાપુ 4 લાખનો કલાકાર હોય ને વાયલું પાટેશન ફાડીને વિયો જાય, રોકાય નહીં. એવા છોકરા પીડ્યા છે, પણ આંગળી બાપુ પકડવાય નથી દેતા ને પકડતાય નથી. એટલે ઈર્ષાનો બાપુ પાર નથી. એટલા માટે 2 કડી કરીને પછી મારી વાણી વિરામ આપું. બીજા ઘણા કલાકારો હશે અમારે છે, 1-2 મિત્ર છે. એટલે પછી આ રામદેવજી બાપા હરભુજીને પછી ખબર પડી બાપુ આખો ડાયરો બેઠો ને આ બધી વસ્તુ બતાવી ને પછી સમાધિને ખોદવા માટે ગયા. એટલે ખોદી નહોતી પણ અહીંયા તૈયારી કરીને આકાશવાણી થઈ કે મેં તમને શું કીધું હતું, મેં તમને ના પાડી હતી ને, હવે હું સૌરાષ્ટ્રમાં જઉં છું કે અહીંયા તમે કાયમ દુકાળ પડશે ને તમારે જે કરવું એ કરજો, હવે હું અહીં રોકાઈશ નહીં. અને પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ એ બાપુ ત્યાંથી નીકળી ગયો અખિલ બ્રહ્માંડ. આજ એક ગામ એવું નથી કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, કે રામદેવજી બાપાનો નેજો ન હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય, એવું એક ગામ નથી. આ રામદેવજી બાપાની કૃપા કેવડી. અને જો એમના કુટુંબના બાપુ જો માન્યા હોત ને તો હું તો એમ કહું છું કે રાજસ્થાન આખું હોનાનું હોત. આખું રાજસ્થાન, મેવાડ એક નહીં. અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે આ તો આ મને ભેગો થવા જ આવ્યો. પછી બાપુ હરભુજી મીંડ્યા રોવાઓ. અરે મારા બાપ, હું તારા પગ ન ચાલી ગયો, મને ખબર ન રહી, હું તને ઓળખી ન ગયો. મારા બાપ, હવે મારે તને મળવું હોય તો શું કરવું પડે? આકાશવાણી થઈ અને કહેતો હોય કે હવે હું તમને પ્રત્યક્ષ નહીં મળું. ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ, સફેદ ધજા અને ઈ મારા નામના 5 ગાણા ગૌરવજી. હું કોઈ પણ સ્વરૂપે અહીંયા હાજરી આપીશ. તમને ભરો હોય કે ન હોય, અમને ભરોસો છે કે અહીંયા બેઠો હોય એ અમને ગેરંટી છે બાપુ. અને હમણાં મેં કીધું ને ભેળું ભાલા વળો કરે, આ ઈ ભેગો હોય ને તો જ આ તમે કરી શકો. બાકી મૂછું એ વળ દે ને એનાથી કંઈ નથી થતું. ઓલો ધરતી કપ થયો ને ત્યારે એક મૂછ હેઠી ને એક ઉપર ખબર જ નહોતી, હાથ ફેરવવાનું ભૂલી ગયા હતા. આટલી જ વાર લાગે. ધરતી કપ જો તારે બપોર થયું ને શ્રી રામ જય, મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોંટા ફૂટ્યા એવું નથી લાગતું. ભૂલી ગયા બધા. ને કઈ આમ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ ગલોટીઓ ખાઈ જાય તો શું કરત આપણે? તોય હજી બાપુ આપણે એમ કહે છે કે ના એવું 2 દીમાં તો બધું એ ધરતી કેમ થયો ને પછી ઓલા સર્વે કરવા નીકળ્યા ને એ કે નુકસાન થયું એને કે ગવર્મેન્ટ થી કે આપવાનું છે. અમારે અહીંયા ખમેણા રસ્તા ઉપર 1-2 છે ને ઘર, એ રાતે ઉઠીને બાપુ વંડીઓ મીડિયા પાડવા. બોલો 2 દી થયેલા
ઈ કે કાશી વંડિયું પાકી થઈ જાય. હજી પડી છે, તમારે જોવું હોય હાલો તમને દેખાડું. હજી પડી. 2001 માં થયો તો, આ 2026 આવી. આ એટલા વંટોળિયા સડે તોય હજી ખોટું કરવામાંથી આપણે ઊંચા નથી આવતા. શું આમાં ભગવાનનો દોષ કાઢવો? ભલામાં ભગવાન કાંઈ કરતો જ નથી, હું ને તમે જ કરી છે. આ માંડવા ભગવાન નાખવા આવ્યો હતો, આ લાઈટું ભગવાને કરી, આ તબલા ભગવાન વગાડે. ભગવાન છે પણ એ દેખાતો નથી. પણ કહેવાનો મિનિંગ તમારામાં મારામાં બેઠો એને જગાડવાની વાત છે. એમ નામ કોઈને ભગવાન ભાડ્યો હોય, કોઈ ભાડ્યો હોય મને કહો તો જેવો હોય. મહાપુરુષો તો કહે છે કે વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, તો આપણે ગોતી છે આપણા જેવો, એટલે મેળ નથી પડતો. ને કોઈ એમ કે રોડ ઉપર કોઈક જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને વાડીમાં કોઈક નાકા વાળતો હોય, પાણી વાળતો હોય અને આ દીકરીની રાડ સાંભળે જાય પાવડો લઈને આવે અને ઓલા 2 પાવડા નાખીને દીકરીને સોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ તો કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય, હવે એવો આવવાનો નથી ને તમને મને મળવાનો નથી. આ ડખે એમ છે, સરનામું ખોટું છે, લોકેશન જ ખોટું નખાઈ ગયું. નકાર હું તમે મને તો એમ થાય કે મને ભગવાન દેખાય લ્યો, મને એમ થાય કે હું બોલું છું ને મારો ભગવાન સાંભળે. તમને આ નો દેખાતો હોય તો તમારો પ્રશ્ન છે ને, કાંઈ છે જ નહીં. ભલા મને મોજ કરો ને. એટલે હરભુજી બાપુ રોતો કહે છે કે અરે મારા બાપ હવે હું કરું? અને પછી બાપુ છેલ્લી ઘડીમાં હરભુજી કહે છે, શું કહે છે? લીલુડે ચડીને
મને રામાભાઈનો પ્રસંગ છે ને એક વાત મને યાદ આવી છે, કહી દઉં પછી હું મારી વાણી વિરામ આપું. એક ગામમાં આખ્યાન રમતા હતા ને, આખ્યાન એટલે આનંદ કરવાની વાત છે હો ભાઈ. એમાં આખ્યાન જોયું હોય એને ખબર હોય, રમતા હોય એને ખબર હોય. એમાં રામાપીરનો ફેરવાનો પ્રસંગ આવે, ફેરવાનું મારવાનો આવે ને, એટલે બધા જેને પાછી પાત્ર પહેરીને આવતા હોય ને, ફેરવો એને પાસે ન આવે, ફેરવો બીજી કોઈથી આવે. એટલે એક ગામમાં રમતા હતા ને, એમાં ફેરવો આમ, અને ફેરવા બાપુ કેવો ડ્રેસ કર્યો હોય બધાને ખબર હોય. મોટા મોટા પીસા ને મોટું મોરું ને કારા કપડા ને હળગતો કાકડો ને એક હાથમાં કેરોસીન નો બાટલો ને ફુવારા કરતો આવે, હા 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 કરતો આવે, કુકરા ને ટોકરા ને બાંધેલા, 2 ડગલા આગળ આવે 2 ડગલા પાછા, હા 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 કરતો આવે. બાપુ એને જમાવેલો. હવે ઈ રસ્તેથી જે આવતો હતો એમાં એક ડેલી હતી ને, ડેલી ડેલીના ઓટલાની પાસે કૂતરી વિહાણેલી. ઈ ફેરવાને ખબર નહોતી, અને કૂતરી આ કુકરા બુકરા સાંભળ્યા ને તો કૂતરી આમ જોવા માંડી, આમ તાકી રહી. ઈ કે આનકોરથી અત્યાર સુધી આખી રાતમાં કોઈ આવ્યું નથી ને આવે છે ને મારા બચ્ચા હાટું જાવ. જો માની વાત, માં કોને કહેવાય એની વાત. આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એવી જ બાપુ જાનવર હોત એને પ્રેમ કરે. એ જીવતી હોય ને ત્યાં સુધી બાપુ એના બચ્ચા, ગાય હોય ભેંસ હોય કૂતરું હોય કોઈ બી હોય, એ ઘરના હોય ને જાણેતા હોય તો જુદી વાત છે, બાકી તમને કોઈ જવા ન દે. આનું નામ માં. એ કૂતરી આમ બાપુ તાકી રહેતી કે આવે છે મારા બચ્ચા હાટું જ. ફેરવાને ખબર જ નહોતી કે આવેલો ધનુષમાં બાણ સડાવ્યું એમ સડાવીને ઉભી રહી કૂતરી. અને કૂતરીને વિચાર થયો ઈ કે આવડો મોટો રાક્ષસ છે ને, આને હું પોગી ન આગું, પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા પાસે જવા ન દો. એ વાત પાકી બાપુ, આને નામ માં કહેવાય. અને ફેરવો તો એના તાનમાં જતો, કાકડા કરતો હતો તો ભડકા ફૂ ફૂ કરતો હતો. નજીક આવ્યો ને કૂતરીએ નક્કી કર્યું હતું બેટા મારા નજીક આવ્યું જો ગળે ન સોટી દઉં તો નકામી વાત છે ને. અને થોડુંક છેટું રહ્યું ને બાપુ, અર્જુન ના ભાથામાંથી ધનુષ જાય ને એમ છૂટી હોય કૂતરી, અને ફેરવો ગયો ભાઈ. ટોકરા પડ્યા રહ્યા, કાકડા પડ્યા રહ્યા, કાટ લેટે પડ્યું રહ્યું. ગામ બારો જઈ એને કે રામાપીર ને કો અહીંયા આવીને મને મારવું હોય મારે ને કૂતરી મને મારી નાખશે. એટલે માને કેવું પડે કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે. એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં તો માં છે બાપુ. હું તો તમને કોઈ સલાહ, મારી કોઈ એવી ઓકાત નથી હું તમને સલાહ આપું, પણ બાપુ માને ને બાપને જાળવજો. જો જિંદગીમાં તમારો દી મોળો ઉગે ને તેથી તમારો ગુલામ થઈ જાય. માને ને બાપના કાળજા ઠારો, જિંદગીમાં કાંટો ન વાગે એ આપણી ગેરંટી. મેં બાપુ હું મારી વાત કરું, મેં જિંદગીમાં સારું કામ કર્યું જ નહોતું. નકરા ઝઘડા ને બાજવાનું જ કર્યું હતું, મારવાનું તોડવાનું. ખટાનો ડ્રાઈવર પાછો ગમે ખેલ નાખતો હતો, ચેક ચેક મારી લેતો હતો, ચેક ચેક માર ખાતો હતો. કારણ કે બધે મારવાનું હોય ને ચેક મારે ખાવો પડે, પણ કોઈ દી સલામ નથી કરી આપણે, કોઈને પગે લાગ્યા નથી. પગે તો મારા મા બાપને માર લગાય, દુનિયાને લાગીને શું મારે કામ. આ દુનિયા જેને બતાવી છે એને પગે લગાય. મેં જિંદગીમાં કોઈ સારું કામ નથી કર્યું. મંદિરે નહોતો ગયો, આવા સાધુ હોય તો સીતારામ કરવા નથી ગયો, કોઈને 10 રૂપિયા નથી આપ્યા. પણ બાપુ મારા મા બાપની સેવા કરીને એમાં મારો અત્યારે મેળ પડી ગયો. અત્યારે મને બધી ભાન છે ક્યાં જવાય ને શું કરાય ને શું વપરાય. એટલા માટે આ મારા જાત અનુભવ છે એટલે હું તમને કહું છું. જેવા હોય એવા મા બાપ તમને ગાળ્યું દે ને તો એ તો મા બાપ ભોગવશે, એ તમે ચિંતા ન કરો. મા બાપની ગાળ્યું આપણને અડે જ નહીં, એ વાત જ ખોટી છે. એ તો પછી નથી સેવા કરવી એને હબાકા આવે. અને આમાં છે ને અમુક પાછા અમુક શું કે આ વહુ આવી ને એવા પગલા નહીં, વહુ આવી પછી જ કે. અને આમાં એવું નથી પાછું, નકરી વહુ નો વાંકે નથી. આમાં છોકરા રાહ જોઈ રહ્યા હોય, બૈરું આવે ને પછી આ વંટોળિયા સડાવવા એટલે જાય બધું વહુ માથે. એવા કપાતરના કટકા ચેટલાય છે. હા, નામ આવે વહુ નું, વહુ આવ્યા પછી જ થયું ને, અત્યાર સુધી કઈ નહોતું. આખી દુનિયાની મત થાય. બાકી બધી બાપુ દીકરીઓને ખબર તો પડતી જ હોય, ન પડતી હોય નથી. મને એક જગ્યાએ અમે આ સાધુ સંતોનો બાપુ મેળાવડો હતો વિરમગામભાઈ, અને મને બોલાયેલો પ્રોગ્રામમાં. તો એક બાપુ મને વાત કરતા, મને કે તમારા જેવા કલાકારો કે અમે સાધુ કે પણ સારું કે કોઈને મા બાપ નથી ગમતા, આનું શું કે. મને કે જોવો તો ખરા કેવો પવન હોય. મેં બાપુ મા બાપ ને આશ્રમમાં ન મૂકવા જાવ હોય ને આ પ્રશ્ન હલ કરવો હોય ને તમે કીધું આપણી પાસે આઈડિયા છે. મને કે તમારી પાસે એવો શું? મેં કોઈના મા બાપ દુઃખી ન થાય આપણે ગેરંટી કહી.
મને કે એવો શું આઈડિયા? પણ મેં બાપુ મારું કીધું કરે નહીં કોઈ, તમારું ન કરે ને આઈડિયા છે આપણી પાસે. મેં કીધું તો મને કે શું વાત તો કરો. મેં કીધું બેનું ને છે ને હાવ હારા નથી ગમતા, મમ્મી પપ્પા ગમે, અને ભાઈઓને મેં કીધું હાવ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એ કે એ વાત છે. તો મને કે શું કરાય? મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એ ભાઈઓને હારે જવાનું ચાલુ થઈ જાય તો બાપુ ડોકો મટી જાય કે ન મટી જાય. અને આ તમે બધા બેઠા છો એને હું પૂછું, તમારું કહેવાનું શું થાય? આ મેં જે કીધું એ રીતનો જો પ્લાન થાય તો તમને લાગે કોઈના મા બાપ દુખી થાય? કારણ કે માં આ દીકરીઓને અહીંયા મમ્મી પપ્પા મળી રહે, અને આ ભાઈઓ તો ગદબ બકરા રખડતા હોય એમ હાવ હારા વાય રખડતા જ હતા, અહીંયા મળી જાય, ડખો થાય કોઈ દી? પણ મેં દુનિયા કીધું, અને બાબુએ કાન પકડ્યો કે બાબુ અનુષે તમારી વાત વિચારવા જેવી છે. પણ મેં કરે નહીં ને વિચાર તો મને મેં ચેતું નો આવ્યો હશે. અને હું તો કહું એ શું, જો આ ચાલુ થઈ જાય ને, અને જો પાછું જો આ જણ બાપુ હારે જાય ને તો સંપત્તિ વેચવામાં બાપુ દીકરીઓ બાજે નહીં. પછી એ તમને કહી દઉં, 2 દીકરી હોય, 4 દીકરી હોય, 5 દીકરી હોય, એ સંપત્તિ વેચવામાં બાપુ દીકરીઓ ન બાજે. એક લખવું હોય તો લખી લેજો. કારણ કે 2 ભાઈ હોય ને 1 દીકરી હોય, બાપ હોય, એની 50 વીઘા જમીન હોય તો 2 દીકરાના 25 વીઘાના જ ભાગ પડે, દીકરીનો ભાગ ન પડે. દીકરી એનું સંતાન નથી. પણ કોઈ દીકરી હજી કોર્ટે નથી ચડી કે મારા બાપે મને ભાગ નો આપ્યો, મારા ભાઈઓને વેચી દીધું. દીકરીનું સમર્પણ છે ઓલામાં. એટલે જો આપણે અહીંયા હારે જવાનું ચાલુ થાય ને તો તમને કોઈ દીકરીઓ નો બાજે, ના કોર્ટ ને કેસ ને કબાડા ના પોલીસ ખાતા બધા નિરાશ થઈ જાય. પણ આ મારું કીધું કોઈ કરે નહીં. નકશે આવ આઈડિયા સીધો ને ચાલો છે. અને આપણે તેને જોતા માં ને બાપાને આયા સોટે, તમને ન ખબર પડે ચાલે મારા બેહો. એટલે નહોતી ખબર એટલે 16 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાડિયા મીડ્યો કરવું, અમને નથી ખબર પડતી. બધી પડે છે પણ જાવું જ્યાં તારો રોટલો ખાવાનો. અને હાવ હાર આવે ને તો વાય વાય રખડે. પૈસાની જરૂર હોય કહેજો, ગાડીની જરૂર હોય કહેજો. એટલે આ તો ડુપ્લિકેટ છે. ઓલા ભૂખ્યારિયા એ અસલ છે. જેને કરવાનું છે એની સેવા કરો. ભલે હાવ હાર અને સાચવજો, મારી કોઈ ના નથી. પણ પેલા અમને 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય, અરે અમને જોડું સારું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ભેળ્યો. બાબુ જિંદગીમાં તાવ ન આવે, કરવાની જરૂર આ છે. કહેવાનો મારો મિનિંગ તમે બધાએ મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.